બા આ શું કરો છો તમે? બેહો તો અરે પણ બેસું ક્યાંથી? હું એમ કહું છું, હજી આ ગાયોને પાણી પીવડાવવાનું બાકી છે, નીણ નાખવાનું બાકી છે. એકલા છે હંધું થઈ જાય તારથી. બોલી અમારું સાંભળશો? મેં તમને કેટલી વાર ના પાડી છે, તમારે કોઈ કામ નહીં કરવાના, અંધાય કામ હું કરી લઈશ. એકલા છે. હા, હાથી જેવું શરીર છે, થાકી જાય. તો ભલે ને થાકી જાય, તમારે કામ કરવા નથી થતું, શ્વાસ ચડે છે ને. ઈ તો હવે ચડે, ઉંમર થઈ ગઈ, નાના થોડા છે. હા તે એટલે જ કહું છું મારી માં કે હવે ઉંમર થઈ ગઈ છે, બે ઇન ખાઓ એટલા આવે. બા વાત તો બીજી કરવા આવી હતી, પણ તમે મને તમારી વાતમાં લગાડી દીધી. શું કેવું છે કે ને બેટા? તમને એવું નથી લાગતું કે આ મધુ આપણા પરિવારમાં ભળતી ન હોય? જો બેટા, ઘણી વખત પરિવારની ખુશી માટે દેખાતું હોય ને, એને આંખ આડું કરી દેવું પડે. બધું જોઉં છું, અંધી ખબર છે મને, પણ હું કરું? હવે ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે. પણ બા એને આટલો ઘમંડ કઈ વાત છે? તમને કોઈ દી કામ કરવા ન લાગે, મને કોઈ દી મદદ નથી કરતી, અને જઈએ જોવો ને તે માવતરની વસ્તુનો અને પૈસાનો દેખાડો કરવાનો. મારા બાપ પાસે આટલું છે, મારી મા પાસે આટલું છે, મને આટલું આપ્યું છે. અરે બાપા આપ્યું તો અમે રાજી તારું જોઈ, પણ દેખાડવાની શું જરૂર છે? બધી વ્યક્તિ આટલું બધું સમજતું હોય એવું ન હોય ને. જો કાજલ, તું આ ઘરમાં આવી ને તો તે આ ઘરને પોતાનું બનાવી લીધું, અમને પોતાના બનાવી લીધા. મને તું વહુ ઓછી અને મારી દીકરી જાજી લાગશે. મને ખબર છે કે મારી આંખમાંથી એક આહુડું પડે ને એ પેલા તારું કાળજું કપાઈ જાય, પણ બધાયમાં આ લાગણી હોય, બધાયમાં આવો પ્રેમ હોય એવું જરૂરી તો નથી ને બધા. નથી બા, માનું છું તમારી વાત, પણ આપણે બીજા ઘરે ગયા હોય ને આપણું ઘર મૂકીને, તો એની રૂઢીમાં ઢળી જવું પડે, રિવાજ સમજી લેવા પડે, ઘરની રીત, ઘરની બોલી ચાલી બધું શીખવું તો પડે ને. હું એમ જ કહેવા માંગુ છું, શીખવું જ પડે. પણ જેને શીખવું જ નથી એનું, એના માવતરના ઘરે એને કઈ કામ નથી કર્યું, એ જયારે હોય ત્યારે એમ કહેશે તો કોઈ એની માના પેટમાંથી શીખીને નથી આવતું. આ તું અહીંયા આવી, ઘણા કામ તો નહીં નહોતા આવડતા, તો તું શીખી ગઈ ને. પણ હવે જેને કરવું જ નથી એની પાસે 1700 બાના છે. હા બા, એ વાત તો તમારી સાચી છે. અરે મારી યારે ગમે એવું વર્તન કરે ને તો મને કોઈ વાંધો નથી, પણ તમારી યારે આવું વર્તન કરે ને એ મને ન ગમે. આ તમારી ઉંમર નથી કામ કરવાની, આખી જિંદગી ડળા કર્યા, બે દીકરા મોટા કર્યા, વરાવ્યા, પરણાવ્યા, હવે તો શાંતિ હોવી જોઈએ ને. મને એમ હતું કે એક દી મારા ઘરમાં બે વહુ આવી જાય ને પછી મને હાવ નિરાશ થઈ જાય, પણ બટા મારી આંખે જોવાતું નથી. મને બધી ખબર છે કે તું આખો દી એકલી ઢેડ ઢેડ કરશે, એટલે મારથી જેટલું થાય ને એટલું હું તને કરાવું. હા, તમે મારું ધ્યાન રાખો છો ને એ વાતનું મને બહુ ખુશી છે, પણ હું શું કહું છું, તમે એકવાર મધુ હારે વાત કરી જુઓ ને, તમે સમજાવવાને કદાચ સમજી જાય. વાંધો નહીં, હું સમજાવવાની કોશિશ કરીશ, પણ એના સ્વભાવ ઉપરથી મને એટલી ખબર છે કે એને પોતાને નથી ખબર કે હું કોની હારે વાત કરું છું. આ ઘરમાં મારા હાહુનો દરજ્જો હું કહેવાય, જેઠાણીનો દરજ્જો હું કહેવાય, એટલું સમજી જાય ને તો આ પરિવાર તૂટતા બચી જાય. મને તો એ વાતની બીક છે કે નથી બહાર ગઈશ, મને તો એ વાતની બીક છે કે મારા દીકરા રઘુને કેવી રીતે રાખતી હશે, રાયડે ઉઠાડતી હશે ને રાયડે બેઠાડતી હશે. હા બા, એક તો રઘુભાઈ ભોળા બિચારા કોઈ દી મોઢામાંથી એક શબ્દ બોલ્યા નથી, અને એને બાયડી મળી છે જોવો ને, ઘરમાં કોઈનું હાલવા દે એમ નથી આવતું. તમે છે ને એકવાર એને સમજાવી દો, મારે મારી માજા મૂકવી નથી, પણ જેથી હું બોલીશ ને તેથી એને વહમું લાગશે. નહીં બેટા, માણા અમુક એવા ભટકાઈ જાય ને તો એની સામે આપણી મર્યાદા ન મૂકવાની હોય, આપણા સંસ્કાર ન મૂકવાના હોય. જ્યારે બે માણા વચ્ચે બાંધવાનું થાય ને ત્યારે જે જાતું કરી દે ને એનો વિજય થાય, એ ભગવાનના દરબારમાં. પણ હાથ લાંબા કરીને જે પણ કાંઈ બોલો છો ને એ તમારા માવતરના ઘરના જે સંસ્કાર છે ને એનું પ્રદર્શન છે. અને આટલા વખતથી તું ક્યાં કોઈ દી કાંઈ બોલી છે, તો હવે તારે ક્યાંય એકે થવાની જરૂર નથી કે તારે કાંઈ બોલવાની જરૂર નથી. મારાથી થાય એટલું હું કરીશ, તારાથી થાય એટલું તું કર, અને બને ત્યાં લગી તું એના મોઢે નહીં લાગતી. હા હા, જોઉં છું. ઘમંડ એનો તોડવો તો પડશે જ, આજ નહીં તો કાલ
આજે તો ઘરમાં બોલે છે, કાલ સવારે સમાજમાં કુટુંબમાં જઈને ગમે એને ગમે એ બોલશે. અહીંયા હું જવાબ દેવાના માણાને? આપણે જવાબ નહીં દેવા પડે. એની જીભ જે જવાબ દે ને એમાં ગામના, સમાજના, પરિવારના હંધાય માણસો સમજી જાય કે આ છે હું. માણા બોલતો હોય અહીંયાથી વર્તાઈ જાય કે ઈ કયા કુળમાંથી આવે છે, એના મા બાપ કોણ છે, એના સંસ્કાર કેવા છે. એટલે એ બધું રહેવા દે. અને હું થાકી ગઈ છું, તારા હાથની એક રકાબી ચા પીવડે. હા. બહુ આટલા દિવસથી ઘરમાં શું હાલે છે? મને શું ખબર? તમે બધા હકાવો તો હું હાલતું હોય તમને જ બધાને ખબર હોય ને. હા, મોટી વહુ ને જ્યારે હોય ત્યારે તું મેણા મારસ એ સારું લાગે? આ ઘરમાં બે વહુ છે, બે વહુ હંપીને રહ્યો, હંપીને કામ કરો, એનાથી રૂડું બીજું શું હોય? તો બા છે ને હું એને મેળા નથી મારતી. જે સાચું છે ને એ જ એને હું કહું છું. એટલે છે ને એને સાચું સાંભળવાની ટેવ રાખવી જોઈએ. મને તો એ નથી સમજાતી. માનું છું કે તારા પપ્પાને થોડું સારું છે તો એને વળી તને 4 ગાડા વધારે કરિયાવર દીધો છે. એનો મતલબ એવો તો ન હોય ને કે હા હરિયામાં જેટલા હોય એની સામે માથું ઊંચું કરીને હાલવું. હું કેમ માથું ઊંચું કરીને હાલું? હું જે છે એ બધાને સાચું જ કહું છું. પણ નહીં, તમને બધાને તમારી મોટી વહુ જ સારી લાગે છે. મોટી વહુ સારી નથી લાગતી. મારી તો બે વહુ મારી માટે હરખી છે. પણ હું જોઉં છું કે છેલ્લા કેટલાય સમયથી તું એને મેણા ટોણા માર કે તારા બાપના ઘરેથી તું એટલું બધું નથી લાવી, મારા બાપાના ઘરેથી તો આટલો કરિયાવર આવ્યો છે. અમે માંગ્યો નહોતો. તારા મમ્મી પપ્પાની તું એકની એક દીકરી હતી ને એટલે એને રાજી ખુશીથી આપ્યો હતો, એટલે અમે ના ન પાડી. તો અમારે છે ને મારા મમ્મી પપ્પાને સમાજમાં રહેવું હતું અને મારા મમ્મી પપ્પાને ખબર પડે છે કે સમાજમાં કઈ રીતે રહેવાય. દીકરી હારે જાય તો દીકરીને હું દેવું ને હું ના દેવું. પણ તમારા મોટી વહુના બાપાને તો કઈ ખબર પડતી જ નથી. બસ હો, નાના મોટાની મર્યાદા મૂકીને વાત કરવી એ આપણા ઘરના સંસ્કાર નથી. અને હવે તું તારા પપ્પાના ઘરે નહીં પણ તું તારા સસરાના ઘરે છે, એટલે કોની સામે હું વાત કરવી એનું તો ભાન રાખ. તું કદાચ મોટી વહુનું એક વખત માન નથી જાળવતી એ હું સમજુ છું, પણ હા હું તરીકે તું મારું અપમાન કરીશ ને એ હું આજે નહીં અકાવી લઉં ને કાલે નહીં અકાવી લઉં. બા, તો હું તમારું માન તો જાળવું છું. તમારું ક્યાં અપમાન કરું છું? જે સાચું હતું એ જ કીધું તું. અને આમે હું મારા બાપા ત્યાંથી એટલું લાવી થોડુંક તો મને હોય ને. અને હું જ્યાં જલસા કરું છું એ મારા બાપાના પૈસા જ કરું છું ને. મેં તમારા પાસે કોઈથી માંગ્યા 5 રૂપિયા કે બા તમે મને 5 રૂપિયા આપો, ભાભી તમે મને 5 રૂપિયા આપો? આમાં માગવાની, મૂકવાની કે બાપાના ઘરેથી કેટલું લાવ્યા એનો સવાલ જ નથી. ખરે આ ઘરમાં એક માળામાં જેમ મોતી પરોવેલા હોય ને એમ બધા લોકો રહે છે. પણ તારા આવ્યા પછી અમારો પંખીનો માળો વિખાતો હોય ને એવું મને લાગે છે. અને આ દિવસે ને દિવસે વધતું ગયું ને તો આનું પરિણામ સાચું કહું તો બહુ ખરાબ આવશે. એટલે બા, તમને એવું લાગે કે હું પંખીનો માળો વીખું છું આ ઘરમાં? તમારી મોટી વહુને રડતા આવડે છે ને પીલુડા પાડતા આવડે એટલે તમે એની બાજુ જ બોલશો ને તમને એ જ સારી લાગશે. અને જ્યારે મને બધાને મોઢે સાચું કહેતા આવડે ને રડતા તો મને આવડતું નથી પીલુડા પાડતા, એટલે હું તમને બધાને કડવી જ લાગવાની છું. તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? અરે હું એમ કહું છું કે જે રડી પડતો માણસ હોય ને એ અંદરથી ખૂબ દુઃખી હોય. એનો મતલબ એવો નથી કે એ નાટક કરે છે એને રોવાની મજા આવે છે કે એ બધી રીતે ખુશ છે અને મારી પાસે હારી બનવાની કોશિશ કરે છે. ખરી તારી મોટી ભાભી છે. મોટી ભાભી તો માની જગ્યાએ કહેવાય. કાલા ખોયડામાં કદાચ મારો પડછાયો નહીં હોય ને તો ઈ તને માનો પ્રેમ આપશે, ઈ જ હાહુનો પ્રેમ આપશે. અને તું અત્યારથી એની હારે બગાડીશ તો? જો બા, હું નથી બગાડતી. અને તમે મને કીધું ને કે મોટી ભાભી તો માનો પ્રેમ કહેવાય, તો એ માનો પડછાયો હોય ને તો એને બળતરા ન થવી જોઈએ મારાથી. પણ એને તો મારાથી કેટલી બળતરા થાય છે. કોઈ બળતરા નથી થતી. તારામાં આવું કોણ જે રેડે છે ને મને ઈ ખબર નથી પડતી. અરે ઈ છોકરીને તો હું વખાણ કરું ને એટલા ઓછા છે. આ ઘરમાં ભલે ઓછો કરિયાવર લઈને આવી પણ કરિયાવરમાં સંસ્કાર એટલા બધા લઈને આવી છે ને કે ઊંચા અવાજે ક્યારેય
મારું કે ઘરના કોઈ પણ સભ્યનું અપમાન નથી કર્યું. અને એના માવતરે કરિયાવર આપ્યા કે ન આપ્યા, પણ સંસ્કાર તો દોથા ભરી ભરીને આપ્યા. એટલે તમારું કહેવાનું એવું છે કે મારામાં સંસ્કાર નથી એમ. બા, જો હું છે ને જે કહું ને એ બધું મોઢે જ કહું, એટલે તમને હારી નહીં લાગુ. અને જ્યારે અમુક માણસ પાછળથી વાતો કરે એટલે એ સારા લાગે આપણને, બીજું કઈ નથી આમાં. એવું નથી હોતું. જેટલું દેખાય ને એટલું પાણી નથી હોતું. ત્યાં પૂગીએ ત્યારે ખબર પડે કે એ મૃગજળ છે. એમ માણસનું કાંઈક એવું જ છે. આપણે એની નજીક જઈએ ને ત્યારે ખબર પડે કે આ મૃગજળ છે. જ્યારે અમે તને જોવા આવ્યા, તમે આટલા પૈસા વાળા હતા, અમે તો નાઈ પાડી હતી, પણ પછી તમારી આ હતી એટલે અમે આ પાડી દીધી, કારણ કે તને મારો દીકરો ગમતો હતો. અને વાત રહી હકપણની, હકપણ થઈ ગયા પછી તને આ ઘરમાં કોઈ વાતનું દુઃખ હોય તો કે ખાવા પીવામાં, રહેવામાં, કપડાં પહેરવામાં, તો પછી આ ઘરમાં તને કોઈ દુઃખ નથી તો તારે આ ઘરના લોકોને સમજવા જોઈએ, એની હારે સારી રીતે રહેવું જોઈએ. બેટા બા, તમે એમ કીધું કે મને તમારા દીકરા ગમતા હતા, બરાબર? તો તમારા દીકરાને હું ગમતી જ ને. તમારા દીકરાએ જીત તો લીધી જ ને કે લગ્ન કરી તો આની હારે જ કરું, બાકી કઈ નહીં કરું એમ. અને હું તો હપીને જ રહું છું, પણ નહીં, હું તો રૂપિયાવાળા બાપની દીકરી છું. તમારી મોટી બહુ ગરીબ માવતરની દીકરી છે એટલે એ તમને ચડાવશે એમ તમે ચડશો. પણ બા, મને છે ને આ બાબતમાં રોજ લપ કરવી ગમતી નથી. લપ તો મને કરવી નથી ગમતી. હવે તે વાત કરી છે ને તો હું વાત કરી દઉં. તારામાં અને મારી મોટી વહુમાં કેટલો ફરક છે. મારી મોટી વહુ મારા હાથમાંથી ગાગર જોવે ને તો દોડીને લઈ લે. મારી મોટી વહુ મને આવી રીતે કામ કરતા જોવે ને તો હાથમાંથી લઈ લે. અને તું શાંતિથી જોયા કરે. આટલો ફરક છે તારામાં અને મારી મોટી વહુમાં. એને છે ને બાપાને ઘેર કામ કર્યું છે અને મેં બાપાને ઘેર પાડીને ગાગરે નથી ઉપાડી, એટલે મને કામ કરતા શીખતા વાર લાગશે થોડીક. મેં અમારા બાપના ઘરે કઈ કર્યું નહોતું અને કોઈ એની માના પેટમાંથી શીખીને નતું આવતું, પણ કામ કરવું હોય ને તો શીખવું પડે. કેમ? આ જોયું મેં આમથી પૂરા કામ ઘા કરતી હતી. તે રાજ કરો ને, ઢગલો કરવાનો હોય, આ આખા ગામમાં ફેલાવાના ન હોય, બગડી જાય કડપ બધું. હા, એ વાત તારી હાસી, પણ તને મેં કઈક કામ ચીંધ્યું હતું. તમે છે ને આદિમાં 500 વાર કામ ચીંધો તે બધાય મને યાદ ન રહે. આમ કેમ વાત કરશો? હું થયું છે? તો તમે છે ને મારા મગજ આવ ઠેકાણા નથી હો, જરા મને કાંઈ પૂછતા નહીં. તે મગજ તમારા ઠેકાણે ક્યારે હોય ને ક્યારે કઈ ન હોય કે નક્કી જ નથી રહેતું. કઈક નક્કી કરો કે મગજ ક્યારે ઠેકાણે રાખવો ને ક્યારે ન રાખવો. આ મશીન લાવ્યો હોય ને, આ મશીન બગડી ગયું હોત ને બગડી જાય તો અમે તો માણસ છીએ. તો મશીન ને મગજ બે હરખા જ કામ કરતા હોય છે. તો તારું મગજ બગડી ગયું છે. હા, બગડી ગયું છે. તો લાઈને એક ધોકો ઠોકું માથામાં, આગળ રેડી ને આને હું એક ધોકે હરખું કરી નાખતો, તારું તો મગજ થઈ જ જાય. તમે મને મારશો ઢીકો મારું બસ. તમ આમ જો હા ખરાડ્યું ને તો છૂટાછેડાને કાગળિયા ઘરે આવી જાય તરત જ. પણ હું કામ પણ આટલા વળ ખાસો, હું કામ આવું બોલતી છે, મને તો એ સમજાતું નથી. તમે તમારા ભાઈને મારા હાટુ કરકાવ્યો છે. ઘરકાવ્યો કેવું બોલશો તું? આ કઈક જરાક શરમ તો કર. હવે તે હું છે એનું લગ્ન કરાવ્યા હતા, મારા ભાઈએ શું કર્યું બોલી એમાં? એનો કાઈ વાત નથી, આ એની બાયડી. આ એવો જીબડો છે. એવડો બતાવું પણ કઈક આમ આમ હું પણ ઈ જો આ મધુ છે ને હામી લવ 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 કર્યા કરે ને મને નથી ગમતું. હે ભગવાન, ખબર જ હતી મને કે આ નાના લગ્ન થાય ને એટલે કાંઈક તો ઘરમાં ધક્કા મારી થાય. આટાણ લગીન હાવ શાંતિ હતી. હું વિચાર કરતો હતો કે હારું અમારા ઘરમાં આમનામ શાંતિ રહે કે ન રહે. હતી એમાં મારો શું વાંક છે? તમારા ભાઈની બાઈનો જીબડો મોટો છે, તમને ખબર છે? અંધાઈને ઘરમાં નચાવ્યા કરે છે. હું કાંઈની વાતમાં નાચી નહીં હો. સેવા કરે છે એટલે ઈ એના કર્યાવર જાજો આવ્યો છે ને ઈ વાતનો પાવર છે. એની વસ્તુ અડીને તો એમ કે ઈ મારા આણામાં આવી છે, એને નું અટતા, એને નું વાપરતા. ત્યાં હું મૂકવા લઈને આવી શોકેસમાં. ના, ઈ વાત તારી હાવ હાસી કે આ ઘર એનું જ છે ને. આ ઘરમાં થોડી વસ્તુ વાપરવા હતું તો લાવ્યા છે, થોડી અત્યારે નહીં વાપરે તો ક્યારે વાપરશે? તે મને શું કહો છો? હું તમને એટલે વાત કરું છું કે આ વાત તમે મારી પાસેથી સાંભળો ને પછી ન્યા જઈને એને સંભળાવી દ્યો, સમજાવી દ્યો. હું એમને કેવા જાય તો એને સારું નહીં લાગે, ખોટું લાગશે. તમારા ભાઈને કહી દઉં. આ રગલારે વાત કરીને હું કહી એને તું આમ તારી આ મગજ શાંત કર અને આમ ગુસ્સો ન કરીને શાંતિથી છે ને હંધુય કામ કરજે. એને કયો કે આ પોતાની જાતને અપ્સરા સમજે છે ને એનું આમ છે. અપ્સરા જેવું એનામ કાંઈ નથી.
અપ્સરાત મૂકો ને એનામાં તો બાઈ જવાય કાંઈ લખણ નથી. કેવી લાગે છે એ સુદાવાળ રાખીને ભવાયો લાગે છે. અરે પણ એવું ન બોલાય. આ એવું સાંભળી જાય તો અમુક નો માથાકૂટ વધશે. જરાક તો વિચાર કર કે આપણે ગમે એમ તો ઈ નાની વહુ કહેવાય. તો બહુ કહે તને ગમે એ કરવા દેવાનું. એ જો કાલથી ઓલી સિટીમાં સોડિયું હું પહેરે? જીનસ. હું પહેરે? જીન્સ. જીન્સ કહેવાય ને એ લઈ આવી દઈશું, પહેરાવશું એને. પણ હું કામ એવું કરવું જોઈએ? પણ એને પૈસાનો પાવર છે એટલે કરવું જોઈએ આપણે. પણ આપણે એનો પૈસાનો પાવર આપણે બિહાર દેવું કેવું એને કે ભાઈ આ હરિયામાં આવ્યા પછી અહીંયા બધું રહેવું પડે ને કામકાજે કરવું પડે. ખોટો પાવર અહીંયા ઘરનો પિયરનો નો પાવર કરાય. અહીંયા જેમ અમે રહેતા હોય એમ રહેતા શીખી જવું જોઈએ. તું છે ને મને વિશ્વાસ છે ધંધુ શીખવાડ દે. મને ઈ ખબર છે કે બાય ધંધુ શીખવાડ દે. બા પછી છે ને મને પણ હું તને એમ કહું છું કે તું હું કામ ઉપાધિ કરશો એટલે જો હું તને કહી દઉં છું કે તું છે ને તારા મગજ ઉપર આવું ન કે. આ નકામો તારો મગજ જો સટકી જાય ને તો તું અડધી ગાંડી થઈ જાય ને પછી મારે તને કેમ હાસવી? હાજી હોય ત્યાં લગી રાત બનારા છે આપણે એવા લખાણ કર્યા છે લગનમાં. હાજી હસવાતી નથી મારમાં હસવાશો તો પછી મગજ સટકેલ ને કેમ હાસવું? આ તમે છે ને મોટું કરો તો તમે જ આવેવા છો. મને ગુસ્સો આવ્યો છે. આ નાની વહુ ઉપર પૂરેપૂરો ગુસ્સો આવ્યો છે. કરવાનું જ છે તો ઈ તો દેખાડો. આ તો હું આ જ્યારે જુઓ ત્યારે મને બાય ફરિયાદ કરતા હતા કે હા નાની વહુ નું છે ને થોડુંક વધારે ઉપાડો એ રેવા દ્યો ગોખી ગોખીને બોલો માં મને બધી ખબર પડે છે. મને નહોતી ખબર કે આ ઘરમાં આવું બધું હાલે છે. પણ હું રગલાને વાત કરી કે આ તું તારી વહુને સમજાવી દઈશ. આ એના લીધે થઈને ઘરમાં જો માથાકૂટ થતી હોય ને તો એ ખોટું કહેવાય અને થાવી ન જોવે. હા બસ સમજા આવે. સમજી ગઈ, બધું સમજી ગઈ. હવે છે ને કડબનો ઢગલો આખો તમારો હરખો કરવાનો. મારથી નો થાય. મારે છે ને વાડીએ ઘણું કામ છે. વાડીએ હું જઈશ ને શું કામ છે વાડીએ? વાડીએ રગલો છે ને અમારે વાત કરવા જવાનું છે. તે એમ કહો ને હવે જાવ કે ન જાવ? મારી ઈચ્છા નથી પણ તોય જાવ. અને હા ભાઈ હા થોડુંક કામ બે વધારે કરી લે ને તો કાંઈ આપણે નોકરાની નો ફટાફટ ભાગો ત્યાંથી. ભાગો. જાવ અહીંથી, જાવ. હું તને સમજાવવાની કોશિશ નથી કરતો. એવું નાની બહુ ને આપણે ધીમે ધીમે શીખવાડે. એની હારે છે ને મસ્કા મરાય. આ એને કે ને ઓલા આ શેર વાળા કેવા મીઠુડા થાય એમ તું મીઠુડી થાય ને કે અરે વાહ તમને તો આ કેવું આવડે. નહીં મને તો આવડતું જ નહોતું. એમ કે ને આમ તો ફટાફટ કરી નાખે. આ નો કામ કરતા હોય ને ઈ કામ કરતા હોય તું એને શીખવાડી દે ને તો એ કરવા જ મળે. એવી હું કહું છું. અમારી વાત સાંભળી લ્યો. તમારા રઘુભાઈ જે વાત કરવી આજે તારીખમાં કરી લેજો. હવે એને મારે આવો પાવર કર્યો છે ને તો હું મારે એને. ના ના જો એવું કઈ ન કરતી. આપણે હાથ ન ઉપાડાય કોઈ ઉપર. હું મારી રીતે સમજાવી દે એને અને કહી દે. સારું હવે આ કેરો પવાઈ જાય ને એટલે ઓલામાં જવા દઉં. પછી કેટલા રે? ચાર કેરા બાકી રહ્યા મોટા ભાઈ. હા સારું કહેવાય. આ તું જેટલું કામમાં ધ્યાન આપે છે ને મને તારા ઉપર ગર્વ છે. પણ તું ધ્યાન ઘરમાં પણ આપતો છે ભાઈ. ઘરમાં હું ધ્યાન આપવું? ત્યાં બધા છે તો ખરા. એટલે જો ને આ મજા આવે છે અહીંયા. અને બધા વધારે તો છે ને અહીં વાડીએ જ મજા આવે. ઘર તું સમજતો નથી કે હું તને શું કહેવા માંગુ છું? સગા આ તારા લગ્ન થઈ ગયા નહીં? આ કેવી વાત કરું છું એવું તું મને કહીશ કે જાણે તમે અજાણ હોય એવી રીતે વાત કરો છો. પણ એક મિનિટ, અત્યારે ક્યારું નું કોક સંભાળે છે. એટકી આવે છે. સંભાળતા નથી પણ આ એટકી એની આવે છે કે કોકને દુઃખ પડી રહ્યું છે. દુઃખ? હા, અને એ દુઃખ તને દેખાતું નથી. દુઃખ પડી રહ્યું છે ને દેખાતું નથી? તું કઈ સમજો નહીં. સગલા તે સમજવા માટે થોડોક આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. અને હું તો કહું છું કે તારે છે ને આ ઘરમાં ધ્યાન જ નથી. આપણે હંધાય ભેગા રહીએ છીએ પણ તું આ તારા કામ સિવાય બીજી કોઈ જવાબદારી ઉપાડે છો? બીજી જવાબદારી તો ક્યારેક ક્યારેક બધું લેવા મોકલે એ લઈ આવું. ના ના એ તો બરાબર. પણ મારા ભાઈ હું તને એક ફરિયાદ કરવા આવ્યો છું. ફરિયાદ? હા,
મારથી તો એવી કઈ ભૂલ નથી થઈ કે તમારે મને ફરિયાદ કરવી પડે, પણ બોલો ને. આ ઝોંટા નો નાખતો તો કહું. નહીં નાખું જોતા. રગા, તારી ઘરવાળી મારી ઘરવાળી જો, મારે તમને વધારે તો નથી કેવું, પણ તને આપણે નોખા થવાની વાત નહીં કરતા. ઘર હોય ને ત્યાં ઠામડા ખખડ્યા કરે, હા રાંધવાનું બનાવવામાંથી કાંઈક માથાકૂટ થઈ હોય એ વાતમાં છે ને આપણે પડવાનું નહીં. સમજ્યા તમે? સમજી ગયો. બસ તો હવે હું કહું, ઓલા કેરામાં જાય ને પછી આ 3 કેરા પવાઈ જાય પછી હું ખાવા બેહી. રગા, આ તારી ઘરવાળી કરિયાવર બહુ તમને હેટકી આવી ને આપણા હગાની ત્યાં 100% છે ને થોડાક દીમાં કાંઈક પ્રસંગ હશે. એ તમારે લખવું હોય ને તો લખી લો, કારણ કે પેલા મને સંભાળ્યો, બસ તમને એટલે પેલા એમ કીધું હોય છે કે નાના પેલા રગલાને તેડાવી લેવી, પછી એને યાદ આવ્યું છે પેલા કેશવ ને તેડાવ્યો હોય તો સારું. પગલા, હા હા, નાની બહુ કરિયાવર જાજુ લઈને આવ્યા છે, એટલા માટે ઈ ઘરમાં બા અને તારી ભાભીને આ બેયને હેરાન કરે છે. હા તમે કેવી વાત કરો છો? કેમ, તને નથી ખબર કાંઈ? આ તારી ભાભી ઉદાસ બેઠી હતી અને એને મને હંધી વાત કરી. એમ તો મને થોડી તો ખબર જ હતી, પણ આવું કરે એ થોડું હાલે. જેવો આપણો પરિવાર છે આમ, હે આ ગામમાં વાતો થાય આપણા પરિવાર નહીં કે નહીં, પરિવાર બહુ સારો છે, અને તમે આવી વાત કરો તો અહીંયા દુઃખ થાય છે. એમના પિયરમાં ઝાઝા રૂપિયા છે ને એટલે એમને પાવર છે, અને ઈ પાવર ઈ અહીંયા બતાવે છે. તો હું હાસું કહું ને, સાસરિયામાં આવ્યા પછી સાસરિયામાં જે હોય ને ઈ ભોગવીને ઈ પ્રમાણે રહેતા શીખવાનું હોય. પણ તારી બહુ એવું નથી કરતા. આ બાને અને તારી ભાભીને ગમે ત્યારે ગમે ઈ સંભળાવી દઈશ, અને હું માનું છું ત્યાં સુધી આ ખોટું કહેવાય. ખોટું જ કહેવાય ને, તમારી વાત સાચી છે. આવી રીતે કરે એ થોડું હાલે. પૈસા હોય તો કઈ એનું કઈ ઘમંડ ન કરવા મળે, હે? હા, પણ હવે હું તને ઈ જ કહેવા આવ્યો છું, મારી વાત સાંભળી લે. આ તારે જેમને એટલે હું ઈ કહેવા માંગુ છું કે આ મધુ વહુને તારે સમજાવવાના છે કે ઘરમાં કેમ રહેવું, ભાભી હારે કેમ વાત કરવી, બા હારે કેવી રીતે વાત કરવી, એ હંધુય ધ્યાન રાખવું જોઈએ. આ જો હું કહેવા જાય તો એમને નાહકનું ખોટું લાગી જાય, અને જો મારાથી કઈ ગુસ્સામાં બોલાઈ જાય તો અમારા બે માણા વચ્ચે ધક્કો થાય ને એવું હું નથી ઈચ્છતો. નહીં, હું એને સમજાવાય. અને હવે ખબર પડી કે આ હેડકી કેમ વધારે આવે. બધાય ઘરે આપણને જ સંભાળતા હશે. હા પણ વાંધો નહીં, હું છે ને મધુને સમજાવે, તમે કઈ ઉપાધિ નહીં કરતા તો. અને હું હવે ઓલું નાકું વાળતો આવું. સારું. હા હા, મને તારા પર ભરોસો છે કે તું મોટા ભાઈની વાત સારી રીતે માને છો, અને હું આશા રાખું છું કે તું જલ્દી એમને સમજાવી દે. હા, હું સમજાઈ દઈશ. હા, બોલે ઢીલો થઈ ગયો લાગે છે. મધુ, આ પેલું પાનું અંબાયું ને મધુ. હા હા, લાભ બધું ફિટ કરવું પડે એમ છે. મધુ, તને કહું આ બેરી થઈ ગઈ લાગે છે. મધુ, 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 હું તને કહું છું કઈ સંભળાય છે? બોલો નહીં, હું તમે મને કહો છો? હું તને એમ કહું છું કે તે મારી હારે લગ્ન કર્યા છે કે નહીં? તું અહીંયા આ ઘરમાં હું કામ આવી છો? એ તમને ખબર આ ઘરમાં હું કામ આવી, અને લગ્ન કર્યા કે નથી કર્યા તમને તો કેમ ખબર જ ના હોય? મારી વાત સાંભળ, તું ઓલું પાનું લેતી આવી જા. ક્યું પાનું? એમાં મને કઈ ખબર ના પડે પાના બાનામાં. હા વાંધો નહીં, ઈ પાનાનું બોક્સ છે ને ઈ હું લેતો આવે. તું પાણી ભરતી આવી જા. તમારા માને કયો ભરી આવે?
હું કઈ નવરી નથી તમારા હાટું પાણી ભરીને લાવવા અહીંયા. હું બોલે ફરીથી બોલતો. તમારી બાને કયો લેતા આવે? હું કઈ નવરી નથી તમારા હાટું પાણી ભરીને લાવવા. હું કઈ કામ વાળી નથી આ ઘરની. કામ વાળી નથી એમ કેમ બોલશો? હે, લગ્ન થાય ને પછી બધી સ્ત્રીનું શું હોય કે ઘરના કામ કરવા. આ જો ભાભી કામ કરે છે ને બધાય. હે, અને મને ખબર છે તું હું કામ આમ કરશો. હે, કે તું પૈસા વાળા ઘરની છો એટલે. હે, પણ એટલું યાદ રાખજે કે હવે તારે કામ તો કરવા જ પડશે. છો મારા બાપાની ઘેરે મેં પાણીનો ગ્લાસ નથી પહેર્યો તો બીજા કામ શું કરતી હતી હું? અને તમને ખબર જ છે પહેલા જ બોલી હતી કે મને કઈ ઘરના કામ કરતા ફાવતા નથી. અને ત્યારે તો તમે બહુ હા પાડતા હતા. નો ફાવતા હોય તો શીખી જવાય ને. ભાભી છે, બા છે. જ્યારે મારે શીખવાય છે ને ત્યારે હું શીખી લઈશ. બસ નકરું નો ખાવાનું ખાવું છે ને ઉતરા ખાધા કરવી છે, બીજો કઈ ધંધો જ નથી. આ તો તમારા પૈસાનું ક્યાં ખાઉં છું? મારા બાપના ઘરેથી પૈસા આવે છે ને એનું ખાઉં છું હું. મને ખબર છે તારો બાપ બહુ પૈસા વાળો છે. હવે પૈસા પૈસા કરમાં. અને હું શું કહું છું તું હવે છે ને આ બહારનું ખાવાનું બંધ કર. ઈ તો ખવાય જ. મને અઠવાડિયામાં 2 વાર તો બહારનું ખાવાનું જોઈએ છે. અને તમને નથી કહેતી કે તમે મને લઈ આવીને ખવડાવો. મારા પૈસાનું મગાવીને હું ખવડાવું છું. એ તો મને ખબર છે, પણ એ છે ને પેલા નટિયાને કહી દે કે છે ને આ મંગાવવાની નહીં લાવતો. તો મારા બાપની ઘરેથી મગાવાય. મારા બાપાને ફોન કરે ને તો એક ફોન ઉપર મગાવું હાજર થઈ જાય કે તમારા પર ભૂંગળું નથી ભાંગ્યું અમે અહીંયા. ભૂંગળું નથી ભાંગ્યું વાળી. તું છે ને હવે આ બધી માથાકૂટ મૂક અને છે ને ઘરના કામમાં ધ્યાન રાખ, બીજું કઈ નહીં. હું છે ને આ ઘરમાં કામ વાળી નથી, તમારી બાની જેમ ને તમારી ભાભીની જેમ. અને કામ કરવાનું તો છે ને મને આસપાસ તમે કહેતાય નહીં કોઈ દિવસ. કારણ કે મારા બાપની ઘરેથી કરિયાવરમાં એટલું આવ્યું છે ને કે હું આખી જિંદગી આપણે બે બેઠા બેઠા ખાવું તો ખૂટશું નહીં. અને હા, હું છે ને આ ઘરમાં તમારા બાપની નોકરાણી નથી, એટલે મને કામ થઈ જવામાં તમે ધ્યાન રાખજો. બાપ હામું બોલશો? હા, અત્યાર સુધી હું કઈ નહોતો બોલતો. આ તો નો બોલવાના વેણ બોલવા મળી. ધ્યાન રાખજે, તારે આ ઘરના કામ તો છે ને ઢવડવાસ પડશે. કામ તો ઢળાય જ નહીં. અને હવે છે ને તમે લાફો ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે મારા ઉપર. હવે જોજો આનું પરિણામ કેવું મોંઘું આવે છે ને એ તમને. અરે જેવું પરિણામ આવે એવું સમજી. બાકી તારી કારણે મારા ભાઈ દુખી થાય, મારા ભાભી દુખી થાય, મારી માં દુખી થાય, એવું તો હું નહીં જ થવા દઉં. સમજી? તમને તમારી બાનું ને તમારા ભાભીનું ને એનું જ પેટમાં બળે છે ને. બાયડીનું ક્યાં પેટમાં બળે છે? બાયડી તમારા હાટું ગમે એટલું કરે, ગમે એટલું લાવે, પણ નહીં, તમને તમારા ઘરના ઝારા દેખાય છે અને એ હાટું તમે મારા ઉપર લાફો ઉપાડી લીધો. એ ખાલી છે ને હે મને દુઃખ જ આપ્યું છે. સમજી તું? ઘરમાં કોઈને હારા મોઢે કોઈથી બોલાવ્યા તે? હે, અરે જરીક જોતો કરે. આ બાજુ વાળા મગન કાકા નું ઘર જો, આ બાજુ વાળા બીનુ કાકા નું ઘર જો, કેવી રીતે બધાય રહેશે. પણ તું તો આ ઘરમાં આવી જ ન હોત ને તો વધારે સારું હતું. આ તો હું કેમ લાવ્યા? હું કઈ પ્રાણ નથી આવી આ ઘરમાં. તમને શોખ હતો ને મારી લગ્ન કરવાનો? શોખ હતો, પણ હું નહોતો જાણતો કે તારા આવ્યા પછી મારા ઘરની આ દશા થાય. જો હું છે ને તમારા ઘરની દશા હું કઈ ખરાબ નથી કરતી. તમારી બાને સમજાઈ ગયો ને કે નાની વહુમાં મોટી વહુમાં ભેદભાવ કરવાનું માન કરી દે એટલે બધું બરાબર જ છે. અને બસ તમારી ભાભીને તો પીલુડા પાડતા જ આવડે. જ્યારે પીલુડા પાડે એટલે તમને સારી લાગવાની છે, પણ નહીં, બાયડી તમારું સાચું કે એટલે તમારી બાયડી તમને કડવી જ દેખાય. કડવી દેખાય વાળી એ બિચારી ગરીબ ઘરની છે. તરીક જોતો કરી એનો આત્માનું શું થાતું હોય છે? હે, કોઈને દુઃખ લગાડવે ને તો ક્યાંય આપણું હારું ન થાય. એના બાપાને કેવું તો કે કમાવા જાય તો ગરીબ ઘરના નો રે. હવે એના બાપા સામે આવે છે. હે, તારી જીભ કેમ હાવા કડવી છે? કડવી નથી. હું જે બોલું છું ને એ સાચું જ બોલું છું. અને સાચું બોલું છું ને એટલે જ કડવી લાગુ છું. તે તો મારું આખું જીવન કડવું કરી નાખ્યું. તો કોણે કોનું કડવું કર્યું તો દેખાય જ છે. ના આવી હોત ને આ ઘરમાં પરણીને તો સારું હતું. નું આવ્યો એ જવા દે ને. જા. હા તો વહી જ જાય હું મારા બાપાને ઘરે. મને કઈ શોખ નથી આ ઘરમાં રહેવાનો. અને આ ઘરમાં છે હું એટલે મારા બાપની ઘરે હારી જાઓ ચલાલી છે. આ તો મને શોખ નથી તને મારા ઘરમાં રાખવાનો. હા, મધુએ મને કેમ કહ્યું કે આપણી વાડીએ મળશું અને હું કારણ હતું મને સમજાણું નહીં. ઈ મગા કાકા હારે કેવડાવ્યું કે માને કે જો વાડીએ આવે કારણ હું હે
કઈ સમજાતું નથી મને. હે ભગવાન, ને હજુ એના ઠેકાણાય નથી. ક્યાં રહી ગઈ છે? હા, રાધાબેન ને ત્યાં હંધુય હારું તો હશે ને, કઈ તકલીફ તો નહીં હોય ને? ચિંતા થાય છે મને. હો મધુ, કેમ રડે છે તું? હું થયું છે તને? અક્ટોબર જમાએ મારા ઉપર હાથ ઉપાડ્યો. હા, હું વાત કરે છે તું? હા, મેં તો ખાલી એને એટલું જ કીધું કે તમે પાણી હાથે પડીને પી લ્યો. સાથે એને મારી ઉપર હાથ પડી દીધો. હવે મને માયરો લાપો. એ રગલાની હિંમત કેવી રીતે થઈ મારી સોડી પર હાથ ઉપાડવાની? એ રગલો એની જાતને સમજે છે હું. આ ઘરની અંદર મેં મારી છોકરીને વડાવી છે, વેચી નથી. તો તારા સાસુ, આ તારા ઘરડા સસરા, એ હંધા હતા નહીં? આ તારા ઘરમાં પેલી બીજી વહુ એમની તે બહુ લાડકી છે, એ હતી નહીં? એ ઘરમાં કે હું કોઈને કબૂલ છું, બસ મારે જેઠાણી ચડાવે કરે બધા ચડે. તમે મને આટલો કર્યા વાર આપ્યો છે ને, તે કોઈને સહન નથી થતું. એ બધા મારી ઉપર ત્રાસ જ આપે. બાકી મને કામ નથી આવડતું ને હું કેટલું કામ કરું છું ભાઈ. બેટા, તને હાથ ઉપાડ્યો ને એ તો મને જરાય નથી ગમ્યું. જરી હારે આવું વર્તન કર્યું છે ને, તો મારે રાધાબેનને બતાવવું જ પડશે કે આજે મારી સોળી હારે કર્યું છે ને બધું ખોટું છે. તું રડવાનું બંધ કર દે. મારી એકની એક સોળી જેને મેં આમ હાથમાં ઉછેરીને મોટી કરી છે, જેને કોઈ દિવસ આ જમીનની ધૂળ નથી લાગવા દીધી, એને આવા સાધારણ ઘરમાં મેં પરણાવી દીધી કેમ કે તને રઘુ ગમતો હતો. અને આજે આ રગલાએ મારી સોડી પર હાથ ઉપાડ્યો. ના ના બેટા, રડીશ નહીં, જરાય ના રડ. મને થોડી ખબર હતી બાકી એવા નીકળશે. મને તો એમ હતું કે રઘુ મને પ્રેમ કરે તો એ હારા નીકળશે, પણ નહીં. પણ એને તેની માં ચડાવે એમ જ કરે છે ને. અને એની બાયડી ની એની ભાભી સારી લાગે છે. આવું હાચું કીધું બેટા, આવું હાચું કીધું. હા, આ ઘરની અંદર અઢળક કરિયાવર આપીને તને મોકલી છે, છતાંય આ લોકો તારી હારે આવું વર્તન કરે છે. મારી દીકરીને શ્વાસ ચડવા માંડ્યો, ખાંસી આવવા માંડી. હા, તું દવા બવા લાવે છે, વૈદ બાપાને ત્યાં જાય છે કે પછી આમની આમ જ હાલે છે? આ ઓસડ કરાયા? મારી દીકરીનો ઘાલ તો જો કેવો લાલ કરી નાખતો. હું કેટલા દિવસા કહું છું કે તમે મને દવાખાને લઈ જાઓ, કોઈ નથી લઈ જતા. કે તો સોયા હોય ત્યારે એમ જ કે તારી માને કે જા કે બહુ રૂપિયા વાળા છે ને, હા જોવાની મારાથી હરખું બોલાતું નથી. કોઈ કઈ નહીં ઘરમાં મારા ઉપર દયા નથી આવતી. તું તો કેમ બધા એને ગમતી જ ના હોય, કેવી રીતે મારી હારે વર્તન કરે છે ન્યાવન થાય. બસ બહુ છે આ તાંડગણ. મેં હંધુય સલાયું. મને એમ હતું કે એક ને એક દિવસ તો આવું બધું થતું હોય અને એ સુધરી જાય, પણ આગળ પણ તારી હારે ગેરવ્યવહાર કર્યો. અને રાધાબેન ચૂપચાપ મૂંગા મોઢે આ હંધુ જોયા કરે છે ને. પણ આજે તારી હાહુને નહીં છોડું. આજે તો એને યાદ અપાવી દે કે મારી દીકરી કોઈ ભિખારી ઘરેથી નથી આવતી. આ કાળા ભરીને મેં કર્યાવર આપ્યો છે, રૂપિયા આપ્યા છે. અને જો બેટા, એ લોકો તને દબડાવવાની વાત કરે ને તો જરાય ગભરાતી નહીં. હું બેઠી છું ને, હું તને આપણા ઘરે પાછી લઈ જાય. મને કઈ તું ભારે નહીં પડે. એ લોકોને જાહે નુકસાની. તમે ગાડા ફરી કરિયાવર આપ્યો છે ને બા, ઈજી લોકોની એકમાં પૂછે છે. અને આજ તો મને રઘુએ કહી દીધું કે તારી લગન ના કર્યા હોય તો સારું હતું, તાર બાપની ઘેર વહી જાય છે. એવું કીધું છે ને? એટલે હવે મારે ઈ ઘરમાં નથી રહેવું. આ તો મને લાખો માર્યો, તારી લોકો મને મારી નાખશે તો. ના ના બેટા, ચિંતા ના કર. હું બેઠી છું ને, હું હંધુય સંભાળી લે. તને શું લાગે છે કે તારી હાહુને હું બે વેન ન કહી શકું? આજે તો તારી હાહુને બરાબર ખખડાવીને આવું. તો હવે પછી તારી હારે એવું કાંઈ થયું ને તો હું તને મારા ઘરે લઈ જાય ને ધમકી આલીને આવી. લગુડો હું કેતો તને એના ઘરમાંથી કાઢવાનું. હું જ મારી છોડીને ન લઈને આવું. મારી હાહુ કોઈનું સાંભળે એવા નથી. એને તો કેવો પાવર છે તમને તો ખબર છે ને. સહી હોય તે મને નીચું બતાવતા હોય ને ના બોલવાનું જ મને બોલતા હોય. વાહ, હવે તમારી બધાની મર્યાદા રાખીને મેં આટલો ટાઈમ સહન કર્યું, પણ હવે મારાથી સહન નથી થતું. મારા ઉપર હવે તો હાથ ઉપાડી લીધો છે. તો હા બેટા, હાથ ઉપાડવા સુધીની વાત તો કોઈની સહન ના થાય. અને આ રઘુડાની તો હેસિયત શું છે? આ તારા જેવી રૂપાળી છોકરીને મેં એની હારે પરણાવી. બાકી આ આખા પંથકમાં એ લોકોના ઘરમાં પરણાવવા માટે છે ને કોઈ તૈયાર ન થાય.
પણ આ તો એના દાદાનું ને પરદાદાનું ને હંધાઈનું નામ હારું ને એટલે મને થયું કે હું આપી દઉં મારી દીકરીને ત્યાં. મારી દીકરી સુખી તો રહે. સુખે નહીં બા, તમારી દીકરી દુખ્યા છે. આવડી ગઈ તમ કોઈ મને લાભો નથી માર્યો, પણ એને મને કેવું જોરથી મારી દીધું. પણ મને સાની નો રાખી, પૈસે નહીં મને તો જોરથી વાગ્યું કે નહીં એમ થાય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તું રડીશ નહીં હો બેટા. હું હમણાં જ તારી આહુ પાસે જાઉં છું. અને આજે જે રાધાબેનને ધમકી આલીને આવી કે હવે પછી જો મારી છોડી હારે કાંઈ પણ એવું કર્યું છે ને તો આઈ બની. હા, તમે એને ખસકાઈને કહેજો, બાકી તો એ કોઈનું સાંભળે નહીં. હાલ. હા, હાલો બા. રાધાબેન, રાધાબેન. અરે તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંદર આવો ને. ના, અંદર નથી આવું. સારું થયું તમે જ મળી ગયા, નહીતર પેલા રાધાબેન ને કેવું પડત અને પછી તમને પણ. અરે પણ રાધાબેન ને તો હું મળી લઈ, પણ તને ખાસ વાત કરવી છે. અરે પણ તમે કેમ આટલા ઉકળતા ઉકળતા આવ્યા છો? ઉકળવા જેવું કામ કર્યું હોય તો ઉકળતી જ આવું ને. હા, એટલે સમજી ને તમારી વાતમાં. બહુ ભોળી છે. હો, કાજલ નામ છે પણ ગ્રહણ લગાડે ને એવી છે. હંધાઈના સંબંધમાં ગ્રહણ લગાડી દે એવી છે. તું જો તમે મારા ઘરે મહેમાન થઈને આવ્યા છો એટલે માન જાળવું છું તમારું. જે વાત હોય ને એ ચોખવટ ભરીને કરો. નહીતર હું કરી? મહેમાન બનીને ના આવી હોવ તો તું શું કરી લઈ? તમારી એક વાતના 10 જવાબ દેતા આવડે છે મને. હા, એ તો આવડે જ ને. મને છે ને મારી મર્યાદા મૂકવા પર મજબૂર ન કરો. મને ખબર પડી ગઈ કે તમે હું વાત લઈને અહીંયા આવ્યા છો, પણ છતાંય તમારા મોઢે એકવાર કહો ને તો સાંભળવાની મજા આવશે મને. વાહ વાહ વાહ, બહુ વખાણ કરે છે રાધાબેન ગામમાં. બહુ સંસ્કારી છે મારી કાજલ બહુ. સંસ્કારનો ઢગલો ભર્યો છે, પણ તને જોતા લાગતું નથી કે તારામાં સંસ્કાર જરાય છાંટાઈ હોય. અરે વાહ, તમારી આંખો તો બહુ સારું કામ આપતી લાગે છે. માણાને જોઈને ખબર પડી જશે કે કોણ કેવું છે. હા, તો આ સુધી તમારી દીકરીની ભૂલ કેમ ન દેખાણી? બસ એ જ કહેવા આવીશું. મારી દીકરીની વાત તો તું કરતી જ નહીં, અને મારી દીકરીની ભૂલ. કઈ ભૂલ? હા, મારી દીકરીએ કઈ ભૂલ કરી છે? અરે ભૂલ તો તે કરી છે. એક તો કરિયાવરમાં કાંઈ લાવી નથી. મારી દીકરી કરિયાવરમાં લાવી છે તો એને 70 વાર સંભળાવે છે. હવે તારા મા બાપ ભિખારી હતા, એમાં મારી દીકરીનો શું વાંક? હા, તમારી દીકરી કરિયાવરમાં ઘણું બધું લઈ આવીશ, પણ કરિયાવરમાં જે દેવાનું હતું ને એ તો તમે ભૂલી જ ગયા. એટલે તું કેવા હું માંગસ? એ જ કે સંસ્કાર આપતા ભૂલી ગયા છો. ગમે એટલો રૂપિયો હોય, કદાચ છોકરા હોનાના હોય ને તો એ ખાવામાં જ કામ આવે, એને માથા લઈને ન ફરે. બસ, જેને ભાડ્યું જ નથી એને મારે શું સમજાવવાનું? સંસ્કારોની વાતો કરે છે. મારી દીકરીમાં સંસ્કાર છે, અને જો બહુ પેટમાં દુખતું હોય ને તો મા બાપને જઈને કહેવાય કે આટલું કર્યા વર્તા નહીં દે તો તારે ન સાંભળવું પડે. પણ ભૂલે શું કે મારી દીકરીને જો ઉપરવટ ગઈ છે કે કાંઈ સંભળાવ્યું છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હો, એટલે તમે મને બીવડામાં આવ્યા હોય ને ધમકી આપી રહીશું. બીવડાવા નહીં, ધમકી આપી રહીશું, અને એના ઉપર હું અમલે કરી. કરી લેજો, જે થાય નહીં. તમને શું લાગે છે અમે તમારાથી બીસી એમ? જો ઉંમરમાં મોટા છો ને એટલે માન આપું છું, બાકી તમારી તેવડ નથી કે આ મારા ડેલામાં અંદર આવીને મને ગમે એમ બોલી લ્યો. એ ત્રેવણની વાત તો કરતી જ નહીં, નહીતર આ ઘરમાંથી કઢાવતા વાર નહીં લાગે. સમજી ગઈ? કરી લેજો કોશિશ. હું એ જોઉં છું કે મને આ ઘરમાંથી કોણ કઢાવે છે. ધ્યાન રાખજો, આ મને કઢાવવામાં તમારી દીકરી રોડ ઉપર ન આવી જાય. જરાય નહીં. મારી દીકરી હું કામ આવે? માપ મારે છે. આજ પછી મારી દીકરીનું નામ લેતી નહીં, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. મને તો જવાબ દઈ દીધો, પણ મારી દીકરી 24 કલાક તારા ઘરમાં રહેશે. જો મારી દીકરી ઉપર એક ઊણી આંચ પણ લગાડીને મારાથી ખરાબ કોઈ નહીં હોય. પતી ગયું તમારું? તો જાઓ. હા ઘરમાંથી જવાનું કહેવા વાળી તું કોણ? આ ઘરના મોટા દીકરાની વહુ. એ રેવા દે. હા, આ બધો પાવર છે ને એ તારી પાસે રાખજે. મારી દીકરી ઉપર તો કરતી જ નહીં, નહીતર દિવસો ખરાબ આવશે. યાદ રાખજે.
જય શ્રી કૃષ્ણ. આમ કહેતા હોય ને જાતનું ઘરે આવીને ગમે એમ બોલ દે તો હું સાંભળી લઈશ. વાત પોતાની દીકરીનો છે ને મને દબાવે છે. રાત આખી ધોડા આવે છે. હું કરતી અહીંયા કાં ઊભી? આ દેરાણી બાના બા આવ્યા હતા ઘરે. કેમ હું કામ હતું એને? ધમકાવા મને કે મારી દીકરીને કઈ કહીશ ને તો આ ઘરમાંથી કઢાવી નાખીશ, છૂટાછેડા લેવડાવી દઈશ. આ છેડા સુધી વાત પોગાડી દીધી એને. આ જરાય વિચાર નહીં આવતો હોય કે એમની સોડી શું કરે છે આ ઘરમાં? કીધું મેં કે તમારી દીકરીને બોલવાનું ભાન નથી એને પેલા સમજાવો. તો તમારા મા બાપ ભૂતી વયા ગયા કે ભિખારી છે, કર્યાવરમાં કાંઈ દીધું નથી. અરે ઈ મને કેવા વાળા કોણ? કોઈ નહીં. ને હું તો કહું છું કે તારે એને રોકવા હતા ને. આજે બંધી વાત કરી લે. આ હું આવત બાને બોલાવી લે અને ભેગા મળીને વાત કરે તો ખબર પડે અને વાતનો નિવેડો લાવે. આપણે હું વાત કરવાના હતા? ઈ માણા વાત કરવા જેવું છે જ નહીં. અરે ઈ તો માણા જ નથી. બોલવાની 5 પૈસાની ભાન તો છે ને, અને ગમે તે ગમે એ બોલી દેવાનું. એ બધું કરવા વાળી મધુ જ છે ને. મધુના બુદ્ધિ હોત ને તો આવું ન થાય. હા આ સમજતી નથી ને એટલે તો થાય છે. આ રગલાને કેટલી વાર કીધું હશે કે તારી વહુને સમજાવી દે. રગલો ધ્યાન નથી દેતો લાગતો. આ કહે છે કે મેં વાત કરી છે, સમજાવી દીધી છે. જો સમજી ગયા હોય તો પછી આ એના બા હવે હું કામ આયા? સમજી હું જાય તંબુરો કે નહીં? સમજાવી દ્યો કે ચંપલ કદાચ હોનાના હોય ને તો એ પગમાં જ પહેરાય, એને ગળે બાંધીને તો ન ફરાય ને. જ્યાં જે વસ્તુ જેટલી શોભતી હોય ને એટલી શોભે. હા એકદમ હાસી વાત છે તારી. આ લોકો તો છે ને આપણને હાવ દબાવવા માંગે છે. આપણે કઈ બોલતા નથી, કઈ કહેતા નથી. એનો મતલબ એ થોડી છે કે હંધુ એનું સહન કરી લેવું. આ ઘરે આવીને કહી જાય, કાલ સવારે બજારમાં બોલાવીને બધાની સામે કહે તો સાંભળી લેવાનું હંધુ. ન સાંભળી લેવાય ને. સાંભળવાની કોઈ જરૂર નથી આપણે. હો હું તમને હજી એ કહું છું, સમજાવી દેજો આ બધાને. જય શ્રી કૃષ્ણ. રાધાબેન, આજે છે ને તમારા ઘરે બેસવા, ચા પાણી કરવા કાંઈ જ કરવા નથી આવી. તમને ફરિયાદ કરવા આવીશું. કેવી ફરિયાદ? શેની ફરિયાદ? તમે જે કહો ને એ બધું હું સાંભળવા તૈયાર છું. તમ તારે બોલો. આ માંડ્યું શું છે એ જરા જણાવશો? વાતને ગોળ ગોળ ફેરવવા કરતા વાત કરી દેવો ને વેવાણ, તો સમજ પડશે કે તમે અહીંયા લગી ધક્કો ખાધો છે હું કા. સીધે સીધી વાત કરવા જ આવીશું. આ તમે તમારી દીકરીને સાસરે વળાવી હોય અને એ ત્યાં દુખી હોય તો તમારા દિલ પર શું વીતે? એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમારી મધુ અમારા ઘરે દુખી છે? હા, એમાં કહેવાનો મતલબ જ ક્યાં છે? મારી દીકરી દુખી છે, આટલું મેં એને આપ્યું છે, છતાંય તમે એને મેણા ટોણા મારો છો, એને ન કહેવાનું કહો છો. અરે મારી દીકરી બિચારી ગરીબડી ગાય જેવી છે, છતાંય તમે એને ન બોલવાનું બોલો છો ને ન સંભળાવવાનું સંભળાવો છો. એટલે આ વસ્તુ તો નહીં ચાલે. બેન, પેલા તો છે ને તમે શાંત પડી જાઓ, અને હંમેશા જ્યારે આવી કઈક બાબત હોય ને ત્યારે એક બાજુથી નહીં સાંભળવાની, બે બાજુથી સાંભળવાની. મેં છે ને સિક્કાની બંને બાજુ જોઈ છે, એટલે જ આવી શું કહેવા. આ તમારા આંગણે ચડી અને મારે ઝઘડા નથી કરવા. જો હું ઝઘડા કરવા બેહી ને તો તમને ખરાબ લાગશે. તો આટલો બધો કરો છો અને પાછા એમ કહો છો કે મારે ઝઘડા નથી કરવા. તો તમે શું કર્યું? તમે મારી દીકરી હારે શું કર્યું? જણાવશો મને જરા. મારી દીકરીને તમારી મોટી વહુ તમે ઘરના હંધાય મન ફાવે એવું વર્તન કરો છો, મન ફાવે એવું હાકો છો. મારી દીકરી કઈ કટપુતળી છે? તમે નસાવો ને નાસ્યા કરે. બેન, તમને કઈક ગલતફહેમી થઈ છે. કોઈ ગલતફહેમી નથી થઈ. મને હંધુય બરાબર ખબર છે. ત્યારે સમજાશે ને ત્યારે મોડું થઈ ગયું. મને હંધુય સમજાઈ ગયું છે. ત્યારે તમારા આંગણે સરીશું. દીકરી વડાવી છે, વેચી નથી. સમજ્યા? કમળાબેન, તમે વધારે કર્યાવર આપ્યો છે એનો મતલબ એમ નથી કે તમે મનમાં આવો એવું બોલશો. કયા રાત્રે વેચી દેવાની તો વેચી દેવાની વાત મેં કરી જ નથી. તમારી દીકરીને આ ઘરમાં કોઈ દુઃખ નથી. અમુકાની તમારી દીકરી આ તમારા દીધેલા કર્યાવરનો પાવર બતાવે છે. નાની વહુનું અપમાન કરી નાખવું, મારું અપમાન કરી નાખવું, અરે અમને છોડો, એના પતિનું અપમાન કરી નાખવું. આ તમે બોલતા નથી. એટલે જ મેં કીધું કે તમે એક બાજુથી નહીં બે બાજુથી વાત સાંભળો. હું છે ને એ જાણો અને પછી બોલો. મહેરબાની કરીને મારી વાત કાન ખોલીને સાંભળી લેજો.
મારી દીકરી કોઈનું અપમાન કરે ને એવી સહેજ નહીં. પણ તમે લોકોએ બિચારીનું જીવવાનું હરામ કર્યું છે. પાણી માથા ઉપરથી જાય તો માણા કરે હું કરે? ના ના બરાબર છે. તમારી દીકરીને હજી આવું જ શીખવાડજો અને કહેજો કે પાણી માથા ઉપરથી જાય ને એટલે તું તારે હાહુનું અપમાન કરી નાખજે, તારી મોટી મારી દીકરીએ કોઈનું અપમાન કર્યું જ નથી. બરાબર? મારી દીકરી કોઈનું અપમાન કરે જ નહીં. તમે પૈસાવાળા બાપની દીકરી હતા ને, લગ્ન કરીને આવ્યા ત્યારે તમને અહીંયા હારું મળ્યું, તો એનો મતલબ એવો તો નહોતો ને કે તમે ત્યાંથી આવ્યા એ પછી અહીંયા કઈ કામ શીખવાનો પ્રયત્ન જ ન કર્યો કે કામ કર્યું જ નહીં. બધું કરો છો ને. અત્યારે તમે ઘરમાં આ કામ વાળા રાખો ને કેવી પરિસ્થિતિ છે, પણ એમ છતાંય હંધું કામ હાથે કરો છો ને હું કામ? કારણ કે ઘરનું કામ તો સ્ત્રીને જ સોંપે, પણ તમારી દીકરીને હળી ભાંગીને બે નથી કરવું. અરે ભૂલથી કામ હોપાઈ જાય ને તો કહેશે કે જાઓ મારા રૂમમાં જઈને જોઈ આવો, મારી માએ મને કેટલો કરિયાવર દીધો છે, મને કામ કરવા નથી મોકલી એટલે ઘરનું કોઈ કામ મને નહીં ચિંતા. હા તમને ખબર છે જ્યારથી પરણીને આવી ત્યારથી કોઈ દી એને ચૂલે ચડીને એક રોટલી નથી કરી કે ઘરનું કોઈ કામ નથી કર્યું. એમ છતાંય તમે અમને ગુનેગાર ઠેરાવો છો. એક વખત તમારી જાતને પૂછો કે તમારા ઘરે દીકરાની વહુ આવી હોત ને આવીને હળી ભાંગીને બે નો કરી હોત તો તમે શું કરત? વાહ, જો તમે મને આટલું સંભળાવો છો તો મારી દીકરી તો 24 કલાક તમારી હારે રહેશે. એને તમે લોકો કેટલું સંભળાવતા હશો? આ બાબતમાં તો મારી દીકરી 100% સાચી છે અને તમે લોકો ખોટા. હંમેશા મા માટે સંતાન સાચા જ હોય છે. બાકી તમને એવું લાગતું હોય ને તો અમારી ડેલી થી લઈને 4 ડેલી સુધી તમે પૂછી શકો છો કે અમારા ઘરમાં સૌથી વધારે અવાજ કોનો સંભળાય છે. અને વાત રહી આ ઊંચા અવાજે વાત કરવાની અને હું તમને આટલું બધું સંભળાવું છું એની, તો આવતા વેત તમે ઉપાડે આવ્યા હતા. હું તો શાંતિથી જ વાત કરતી હતી. હા, શાંતિથી વાત કરતી હતી અને સાચા હતા તો ધીમે બોલાય ને. હા, તમે ખોટા છો એટલે તમારો અવાજ ઊંચો કરીને એમ સાબિત કરવા માંગો છો કે મારી દીકરી તમારા ઘરનું કોઈ કામ નથી કરતી. નહીં થાય એનાથી કામ, અને ફાવે ને તો રાખો, બાકી મારી દીકરીને કાંઈ કમી નથી. સમજી ગયા? લઈ જાય મારા ઘરે. આટલા ઊંચા અવાજે તમે બોલો છો એનો મતલબ એમ થયો ને કમળાબેન કે તમે ખોટા છો? જરાય નહીં. વાહ, તમારા ને તમારા નિયમ 2 મિનિટમાં બદલાઈ ગયા. ઊંચા અવાજે વાત કરું હું તો હું ખોટી, પણ તમે ઊંચા અવાજે વાત કરો તો તમે સાચા. વાહ દાદાબેન, એક મિનિટ, અમારી દીકરી છે. તમારી દીકરીને હું એવું નથી કહેતી કે તમે ખોટી સલાહ આપો છો. એક વખત દીકરીની માં બનીને નહીં, એક વખત દીકરીની હાહુ બનીને વિચાર કરો કે તમારા ઘરે કોકની દીકરી વહુ બનીને આવી હોય અને આવું વર્તન કરે અને વાતે વાતે કરિયાવરનો પાવર દેખાડે તો કમળાબેન તમે સહન કરશો? અરે કરિયાવરનો પાવર શું બતાવવાની? લઈને આવી છે તો કહેતી હશે. જો મને ખબર છે, મેં મારી દીકરીને સારા સંસ્કાર આપ્યા છે. કોઈનું ખરાબ બોલે, કોઈનું નમતું બોલે, કોઈનું નીચું પડે એવું કાંઈ ન કરે. છતાંય જો તમને ખરાબ લાગતું હોય તો હું મારી મધુને સમજાવી એને કહી કે બેટા આપણે કઈ કરિયાવરની વાત કરવાની જરૂર નથી, બાકી કામ તો ધીમે ધીમે શીખી જાય. તમે કઈ માના પેટમાંથી શીખીને નહોતા હોય ને, હું કઈ માના પેટમાંથી શીખીને નહોતી આવી. બરાબર? આ ઘરમાં એને કામ શીખવાની જ વાત હાલે છે કમળાબેન. એને કોઈ આ કામ કરવાનું નથી કે મેં તો એને ન્યા લગી કીધું કે તારી મમ્મી તને શીખવાડતી હતી ને હું તને શીખવાડું. જો મેં મારી દીકરીને ક્યારેય કઈ શીખવાડ્યું જ નથી. બરાબર? મારે મારી દીકરીને શીખવાડવાની જરૂર નથી. હવે તમારા ઘરમાં થોડી તકલીફ છે એટલે તમારા ઘરમાં શીખવું જ પડે, આજે નહીં ને કાલે. પણ તમે ચિંતા નહીં કરો, એ શીખી જાય. પણ બસ મારી દીકરીને મેણા ટોણા મારવાના બંધ કરી દેજો, નહીતર પરિણામ સારું નહીં આવે. અત્યારે સમાજમાં આજ તો વાંધો છે, એક બાજુનું સાંભળીને તરત નિર્ણય લઈ લેવો છે કે આ સાચું ને આ ખોટું. પણ હું તો કહું કે સાચા માવતર હોય ને એને બે બાજુનું સાંભળાય અને પછી નિર્ણય લેવો. હા, મોટા ભાઈ આ વાળો અહીંયા રસ્તામાં હતો, આ એક બાજુ રાખતા હોય તો. બેટા અહીં આવજો તો. હા, હા બા બોલો ને, શું થયું? બેટા ઘરનું વાતાવરણ બગડતું જાય છે, શું કરવું ને એ કાંઈ ખબર પડતી નથી. એની વાત કરો છો? આ કઈક માંડીને વાત કરો તો ખબર પડે કે તમે શું કહેવા માંગો છો.
તમને બેયને હંધી વાતની ખબર છે, પણ તમને એમ કે બા બોલે તો જ હું સાંભળું એમ ને. આની વહુ ગાડા ભરીને કરિયાવર લાવી છે, એનો પાવર બતાવે છે, એ તમને બેયને ખબર નથી? ખબર જ છે. આને મેં કીધું તું કે સમજાવે ને, નો સમજે તો તારી રીતે ગમે એમ કહીને સમજાવવાની કોશિશ કરાય. હાલે હવે બાય ફરિયાદ લઈને આવ્યા, તારાથી હરકું સમજ્યા જ નહીં હોય, તે હરકું કીધું જ નહીં હોય. અરે જેને ખીજાઈને હરકી રીતે સમજાવાય. લાફો વીટી ગયો તો તોય મારી સામે રાયડું નાખતી હતી કે મારા બાપાએ એટલું આપ્યું છે અને મારા બાપાએ એટલું આપ્યું છે. આની કરતા તો મારા લગ્ન એની હારે નો ચાહોત ને તો સારું હતું. અમે ના પાડી હતી ને, પણ તારે કરવા તા લગન. રૂપને મોહીને જે લગન કરે ને એ હેરાન થાય. વાત ન્યા લગીની નથી, ઈ વાતને લઈને બે વહુ વચ્ચે ઝઘડા થાય જ છે. અને ઈ મૂકો, આ તો બધી વાત માથા ઉપરથી પાણી જાય ને ન્યા લગીની છે. તમારા હાહુમાં પધાર્યા હતા, મારા હાહુ ગગલાવા આપણને. અરે આપણો કઈ વાંક ગુનો નથી, અને આપણને હેને સંભળાવી જતા. આપણો વાક છે ને, આપણો વાક ઈ છે કે એની દીકરીને આપણા ઘરની વહુ બનાવીને લાવ્યા. આપણો વાક ઈ છે કે આપણે ગાડા ભરીને એને જે કરિયાવર દીધો ઈ લીધો. એમાં આપણો શું વાત? આપણે તો નહોતું કીધું ને કે અમને આટલું આપજો. આ એને હરખ હતો તો દીધું, અને દીધું તો દીધું, પણ આપણી હારે જે આ વાત કરે છે એ હાવ ખોટી કહેવાય. આ દઈને કે આપણા ઉપર કઈ મોટો ઉપકાર નથી કર્યો, કે આપણને છે ને ગુલામ નથી બનાવી નાખ્યા એના. તો મને ખબર છે, પણ હવે એ સમજતી જ નથી તો શું કરવું? જીવ તો કડીએ કડીએ બળે છે. આજે એને એમ કીધું કે તમે મારી દીકરીને હેરાન કરો છો, તમે મારી દીકરીને અહીંયા ત્રાસ આપો છો. તમે કોણ કોને ત્રાસ આપે છે? અરે એને ન્યા લગી કીધું કે એવું લાગશે ને તો મારી દીકરીને હું લઈ જઈશ. આ નાની વહુએ તો ઉપાડો લીધો છે. આ હાસુ બોલતા નહીં હોય કે હું આ હંધાઈને હરખી રીતે નથી રહેવા દેતી. આ હંધાઈને કામ વાળાને જેમ કામ કરાવું છું, આ એક હળીના બે કટકા નથી કરતા, અને ઉલટાના એ આપણને સંભળાવે છે, આપણને કહે છે. આ તો કઈ ને ગયા, ન બોલવાનું ને બોલવાનું અંધું બોલતા હતા, અને એટલું જોર જોરથી બોલતા હતા કે વાત ન પૂછ. તો તેડી જાઓ, કહી દો એને. અને જોતી આપણે ના પાડતે જા, તાર હાઉન કહી દે જા, લઈ જાવ એને. આ શું બોલો છો તમે? આપણે સમાજમાં રહેવું છે, પરિવારમાં રહેવું છે, ગામમાં રહેવું છે. કાલ હવે આપણા ખોડાની વાતો થાય એવું કરવાનું છે આપણે. પણ બા, આ ભાભી અને તમે કામ કરો એ સારું લાગે? એ નાની છે ને તો વધારે અમુક એને કામ કરવા જોઈએ, પણ એ તો બસ રાણીની જેમ બેઠી હોય આખો દી. ઈ દખ આપે ને આપણે સહન કર્યા કરવાનું. હે આ છે ને આ થોડાથી રીહામણે જાય, ખબર પડી જાય આપણી ત્યાં કોઈ તેડવા નહીં આવે. તો જાતું કરે ને એનું કાઈ નથી જાતું. હવે બધી વાત આના હાથમાં છે, આને હું કરવું અને હું નહીં. અને હું તો કહું છું કે ગમે એવી બાય હોય પહેલેથી છૂટો દોર મૂકી દો ને, અને શરૂમાં બધું જાતું કરી દો ને, એટલે પછી આખી જિંદગી તમારે જાતું કરવું પડે. તમારા ઘરના નિયમ એક ખરખા જે હોય ને એ તમારી બાયડીને કહેવા પડે કે આમ જ હાલશે. આ ગોદાવરી બાનિયા જોયા જા કેટલા રહેશે. જ્યારે લગ્ન કરવાના હોય કોઈ પણ છોકરાના તો બેહાડી પહેલા ચોખવટ. અમારા ઘરમાં જુદા થવાનો રિવાજ નથી, એટલે થાળી વાટકા તો તમારે આપવાના જ નહીં. હવે ઈ લોકોએ આટલું આપ્યું છે એટલે આપણી સામે પાવર કરે છે, અને ઈ એમ જતાવવા માંગે છે કે આપણે નબળા અને દુબળા માણસો. નબળા ને દુબળા કાંઈ નથી, અંધી ખબર પડે છે. અને અમે અમારું રૂપ બતાવશું ને તો તકલીફ તમને પડશે. અને આ કાંઈ હાવ માય કાંગલા જેવો. હું કહું એને હવે? આ શું બોલ ને, તે એને લાફો માર્યો તો તને એને જોઈ ગયો તો. મેં એને લાફો માર્યો તો. આ તારો લાફો કોઈ ખાય નહીં, આ તને ઊંધા હાથની વળગાડી છે, અને પછી અહીંયા અમારી સામું હારો થવાટું કહેતો હોય છે કે મેં લાફો માર્યો તો. હા ભાઈ, એવું નથી, હું જ એને ઈટી ગયો તો. હું થોડો ખોટું બોલું પણ વાંધો નહીં, એ હસવાડી ને રહે ને કોઈ વાંધો નહીં, એને કાઢી જ મૂકવી છે. આ તું બોલે છો? હા, પછી ત્યાં જઈને પાછો ફરી જતો નહીં કે મને તારા વગર નહીં ગમે, ને રોજ રોતો નહીં. નહીં રો. શું આદરી છે તે મૂક ને, હવે આનો રસ્તો કાઢવાનો છે. એની ઉપર ધુઆ ફુવા થાય કાઈ નહીં થાય. બા, આપણે એક કામ કરવી તો. હું હવે હું બાકી રહી ગયું છે? આપણે આ વાત દાદાને કરવી તો. એ વાત સાચી છે. આ વાતનો રસ્તો હવે ખાલી દાદા જ કાઢી શકશે. તમે બે રેવા દો, હું જ વાત કરી લઈ દાદા, એટલે દાદા જે રસ્તો કાઢશે ને એ ઠેકાણે પાડી દે. જો બાપ, તમે રસ્તો કાઢો, દાદા રસ્તો કાઢે કે ભાઈ મને બધું મંજૂર છે. મને મારા બે દીકરા ઉપર વિશ્વાસ કે એ મારી ઉપરવટ જઈને ક્યારેય કોઈ કામ નહીં કરે. બાબા, આ દાદા પછી નાની વહુને કઈ સમજાવવા હાટું બે બેન કહે છે. નાની વહુ જો દાદાનું અપમાન કરી નાખશે તો હું કરશો?
હાથ પકડીને ઘરની બહાર કાઢી મુકાય. હા, વાત તારી હાસી છે. તો બા કઈ વાંધો નહીં. આ વાતનું જો શાંતિથી નિવાડો આવતો હોય ને તો પછી તમે દાદાને વાત કરો, એ કઈક રસ્તો કાઢશે. બીજું હું આજે તો યા રામજી મંદિરેથી અહીંયા સંઘ ગયો છે ને ત્યાં ભંડારામાં જમવા ગયા છે. આવે ને એટલે હું વાત કરી દઉં. લગભગ તો કાલ સવારમાં આવી જવાના. સારું. હા, અમે અમારું કામ પતાવી. હા, હાલા. આ ઝાડવાની તો બરાબર માવજત કરીએ ને તો જ મોટા થઈને શીતળ છાંયો આપે. હો બાપુજી, બાપુજી અહીંયા બેઠા બેઠા શું કરો છો? બેટા, આખું ખેતર ફરી વળ્યું. આ ઝાડવાનું જરાક જોતો તો મેં કીધું આને કઈક માવજત સારી કરીએ ને તો જ મોટા થઈને આપણે શીતળ છાંયો આપે. મારે તમારી હારે વાત કરવી છે. હા બોલો ને. બાપુજી કેવી રીતે વાત કરવું એ કઈ સમજાતું નથી. અરે પણ તમે કઈક માંડીને વાત કરો તો મને ખબર પડે ને. તમે દોડતા દોડતા આવ્યા છો તો. જો આપણા ઘર ઉપર આ એવી મુસીબત આવી છે ને કે નથી આમ જવાય એમ કે નથી આમ જવાય એમ. હવે પાછી કેવી મુસીબત આવી? તમને તો ખબર જ છે ને કે આપણા ઘરમાં દીકરાની બે વહુ છે. હા. હવે બે વહુ ને દેરાણી જેઠાણી જેવું પડે એવું તો કઈ લખી નથી દીધું. અને આવું પેલા અમારા જમાનામાં બનતું હતું કે બાયું જાતું કરીને કઈ બોલતી નહીં, પોતાનું ઘર સંભાળી રાખતું. પણ આ નાની વહુના હિસાબે આપણા ઘરમાં એક વધારે પડતા ઝઘડા થાય છે. શું કરવું ને ઠીક કાઈ ખબર નથી પડતી. મારો તો જીવ મૂંઝાય છે. એટલે મેં કીધું આનો રસ્તો તો તમારી પાસેથી જ મળશે. કેમ આવું બોલો છો બેટા? બાપુજી કેટલાય દિવસથી આપણા ઘરમાં ઘણું બધું હાલી ગયું છે, પણ મેં કીધું કે તમને આ વાત કરીને મારે ચિંતામાં નથી નાખવા. તમને ચિંતા કરાવીને ખોટા બીમાર પાડીશ ને તો પાછી મારે જ ઉપાધિ છે. પણ બેટા જે હોય એ તમે કઈક માંડીને વાત કરો તો કઈક વાતનો નિકાલ આવે ને. નાની વહુના માવતર બહુ રૂપિયા વાળા છે ને, ગાડા કરીને કરિયાવર દીધા છે. અને મોટી વહુ એટલું બધું નથી લાવી, પણ જેટલું લાવવું પડે એટલું તો એ લાવી જ છે. આ નાની વહુ ને એના બાપના ઘરેથી જે કરિયાવર આવ્યો છે ને એનો એટલો બધો પાવર છે કે વાતે વાતે ઈ કા મને સંભળાવે છે અને કા તો મોટી વહુ ને સંભળાવે છે. અને માણસ જાતું જાતું કરીને કેટલું જાતું કરે. આ દિવસે ને દિવસે આ કરિયાવરની બાબતને લઈને ઘરમાં ઝઘડા વધતા જાય છે. એટલે હવે સમય આવી ગયો છે બાપુજી કે આનું કઈ કરવું જ પડશે. નહીંતર બે દીકરામાંથી એકનું તો છૂટું થાય ને એ પાકું છે. તમે જ કઈક રસ્તો કાઢો ને. હવે રસ્તામાં તો એવું છે બેટા કે હું વાત કરું જો સમજાય સમજી જાય તો ઠીક છે. હા, બાકી તો એ મોટા બાપની દીકરી છે, વધારે કહેવાય પણ નહીં. બધી વાત સાચી છે. અરે માવતર ને રૂપિયો હોય એ દીકરીઓને શું કામનું? લગ્ન થઈ ગયા પછી તો એનું સાચું ઘર તો એનું હારું જ હોય ને બાપુજી. પણ અત્યારની છોડીઓને આ સમજાવવું ને એ બહુ અઘરું છે. અને આમ જોવા જઈએ ને તો આમાં માવતરનો વાંક છે અને નથી હોતો. હવે હોય અને દીકરીને આપે એ વાત આખી અલગ છે, પણ આપ્યા પછી ઈ વસ્તુનું આ સંતાનનું અભિમાન કરે ને ઈ ખોટું છે. ભલે જે બાપ પાસે મિલકત હોય, ખમતીદાર ઘર હોય, દીકરીને ગાડા ભરીને કરિયાવર આપે અને એની હારોહાર ગાડા ભરીને જો સારા સંસ્કાર આપતા હોય ને તો આ નોબત નો આવી નથી. પણ સમજાવશે આ બધાને. હું તો કહું છું કે તમે એક કામ કરો ને, તમે કમળાબેન પાસે જાઓ, એટલે કે નાની વહુના મમ્મી પાસે જઈને બધું સમજાવો કે તમે જે આ કરિયાવર આપ્યો છે ને એ બાબતનું અભિમાન તમારી દીકરીને બહુ છે. હવે કરિયાવર તમે આપીને આ મોટી ભૂલ કરી છે એવું અમારાથી તો ન કહેવાય, પણ હવે તમે જાણો કઈક રસ્તો કાઢો. એટલે બાપુજી તમને સારું લાગે એમ કરો, પણ આનો રસ્તો કાઢવો પડે એમ છે. જો આનો રસ્તો ન નીકળો ને તો આપણો હસતો ખેલતો પરિવાર માળાની જેમ ભીખે રહી જાય. મારી વાત સાચી છે બેટા. હાલો ને હું જેમ બને એમ વહેલી તકે આજ જ જાઉં છું અને કમળાબેન ને મળું છું કે ભાઈ તમારી પાસે જે કાંઈ સંપત્તિ છે
તમે દીકરીને કરિયાવરમાં આપી છે, પણ તમારી દીકરીને સારા સંસ્કાર આપો કે જેથી કરીને એનું ઘર અકબંધ રહે. જો તમારી દીકરીના કરિયાવરનો પાવર લઈને ફરશે ને તો બંનેના ઘર ભાંગતા વાર નહીં લાગે. હા આપણે બીજા ઘરવાળા ગોદાવરીબા હા, એને એમ જ હતું, બે વહુમાં એક વહુ પૈસાવાળા ઘરની અને એક સામાન્ય ઘરની. એટલે આ પૈસાવાળીને એમ હતું કે અંધુય પાર પડી જાય. આ અત્યારે કેન્સર આવ્યું, કોણ સેવા કરે છે? સામાન્ય ઘરવાળી આવીને જ ઊભી રહીને સેવા કરે છે ને. પણ આ સમજવું અને સમજાવવું નહીં બહુ અઘરું છે બાપ. હવે હું જાઉં છું, જાણું છું કે આમાં વહુનો વાંક છે કે એની માની ચડામણી છે. મારે જાણવું પડે ને. તો એની માની ચડામણી હશે ને તો આ વાતનો નિકાલ નહીં આવે. કાંઈ નહીં, તમે જાઓ, હું થોડોક લીમડો અને લીંબુ ને એવું લેતી આવું. હા, વાંધો જાઉં. હા, આજે છે ને મસૂર નથી આવ્યા વાડી. લાગે છે આટો મારવો જ પડશે. કેટલા દીથી વાડીએ નથી જતી ને એટલે આ બધા માથે ચડી ગયા છે. અને આ પેલો અમારો મગલો દર વખતે કે છે શેઠાણી વાત થઈ જાય, પણ હું થઈ જાય ને એ આજ સુધી નથી સમજાણું. હે ભગવાન, મગજ કામ નથી કરતું મારું. જય શ્રી કૃષ્ણ વેવા. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. હા, આજે અચાનક અમારા આંગણે કા પધાર્યા? એટલે ક્યારેક એવું કામ આવે કે મોટા માણાના ઘરે પણ અમારે જવું પડે. અરે આવું કા બોલો? અમે હાના મોટા? અરે મોટા તો તમે. અમે દીકરી દીધી ને તમે દીકરી લીધી. પણ સાંભળો, તમે આયા વાતમાં ભૂલી ગઈ. તમારા માટે ચા પાણી લેતી આવું. ચા નથી પીવી. હા, અરે આટલે દૂરથી આવ્યા છો, ચા પાણી તો કરવા પડે ને. એમ કેમ ચાલે? નહીતર મારી દીકરી મને વળશે કે મારા ઘરડા સસરા આયા અને મમ્મી તે ચા પાણીનો ભાવ ન પૂછ્યો. એમ વાત થાય. હાલો, તમારી દીકરી અમારું બહુ ધ્યાન રાખે. તમારા ઘરનું ચા પાણી મારે નથી પીવા. અને તમે એમ કીધું છે કે અમારે તો તમારું સન્માન કરવું પડે. અમે દીકરી દીધી છે. દીકરી દીધી છે એ વાત સાચી છે, પણ દીકરી દીધી એની હારી એટલો બધો કરિયાવર ન દીધો હોત તો મારે આજે અહીંયા ધક્કો ન ખાવો પડ્યો હોત. જો મને ખબર છે તમે હાવ મજાકિયા સ્વભાવના છો. આ કરિયાવરમાં કાંઈ ઓછું પડ્યું હોય ને તો મને કહી દો, હું હંધુય મોકલાઈ દઈ. મારે ભગવાને એક જ દીકરી દીધી છે ને 18 રૂપિયો દીધો છે. મને કાંઈ કમી નથી. જો તમે કહેતા હોય ને આ હાલો હાલ તમારી હારે ગાડા ભરીને મોકલાવું. બોલો. આજ તો કુદરતે ભૂલ કરી છે કે ભગવાને તમને એક જ દીકરી દીધી છે. જો 4-5 દીધી હોત ને તો અમારા ઘરે જે દીકરી આવી ને એના ભાગમાં થોડોક કરિયાવર ઓછો આવ્યો હોત ને તો અમને કઈ વાંધો નહોતો. હા, મારાથી કે મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ છે? એટલે કાંઈ બોલાઈ ગયું છે મારી દીકરીથી કે મારાથી કાંઈ બોલાઈ ગયું છે? જો ભૂલ થઈ ગઈ હોય ને તો નાના સમજીને માફ કરી દેજો. આમાં મોઢું ચડાવવાની ક્યાં વાત છે? અને તમને હાસું કહું ને તો મારી દીકરીને મેં તમારા ઘરમાં દીધી ને એ તમારું મોઢું જોઈને જ દીધી છે. કારણ કે આખા પંથકની અંદર તમારું નામ ને તમારું ખોરડું વખણાય. અંધાઈ કે એમના ઘરે દીકરી જાય ને એટલે સુખી થાય. એટલે તમે જુઓ, તમને કાંઈ એવું લાગતું હોય કે મારી દીકરીને મેં કરિયાવરમાં કાંઈ ઓછું આપ્યું છે કે નથી દીધું તો એ દેવા હું તૈયાર છું. પણ તમે આમ મેણા ટોણા ના મારો. કારણ કે તમારા મેણા ટોણા છે ને એ મગજમાં નથી વાગતા, ભૂયે વાગી જાય છે. હા, તમારી વાત સાચી છે કે મારા ઘરે દીકરી દુખી ન થાય. કારણ કે અમારું ઘર ડૂબળું છે પણ અમારામાં હજી ખાનદાની છે. અને તમારી દીકરી જ્યારથી પરણીને કરિયાવર લઈને આવી છે ને અમારા ઘરમાં ત્યારથી બોલવામાં કઈ ખામી નથી રાખી. લેણા ટોણા બહુ બોલે છે એ. મારા બાપે મારી માઈએ મને આમ કરિયાવર દીધો ને આમ દીધો. એટલે હવે છે ને વાતનો નિવડો લાવવાનો છે કે શું કરવાનું છે. તમારે તમારી દીકરીને સમજાવવાની છે કે પછી અમારા ઘરમાં જેમ હાલે એમ હાલવા દેવાનું છે? એટલે મારી દીકરી મેણા ટોણા મારે છે એમ? હા, હું એટલું લાવ્યું છું. અને ઓલાઓને કે તારા બાપે તને કાંઈ નથી દીધું, બસ આખો દિવસ ઈ જ ધમાલ હાલતી હોય. હા, તે પણ
મને મારી દીકરીને દેવું હતું એટલે મેં દીધું. પણ તમે આવું મને કાં બોલો છો? મને મજા નથી આવતી. ભલે હવે કરિયાવરમાં કદાચ લઈને આવીને ક્યારેક ઝઘડામાં બે બેન બોલાઈ ગયા હોય તો બોલાઈ ગયા હોય, એમાં ખોટું શું છે? અરે તમે ગાડા ભરીને કરિયાવર આપ્યો ને એની હારી હારી ગાડા ભરીને સંસ્કાર આપ્યા હોત ને તો આ નોબત નો આવે. કા નોખા થાય અને કા છૂટા છેડા થાય. હા, હું વાત કરો છો? છૂટાછેડા? છૂટાછેડા અને મારી દીકરીને? ના ના, એ તો ક્યારેય નહીં બને, ક્યારેય નહીં. હું પણ એ જ ઈચ્છું છું કે છૂટા છેડા ન થાય. તમે દીકરીની માં છો તો તમે તમારી દીકરીને સમજાવો કે એના પૈસાનો પાવર, કરિયાવરનો પાવર છે ને અમારા ઘરમાં ન બતાવે. શાંતિથી રહે, રાજી ખુશીથી રોટલો ખાય અને કરિયાવરનો પાવર બતાવીને છે ને અમારા ઘરમાં એ વિખવાદ કરવા ઊભી થઈ છે. એટલે જુઓ, આ બંનેના કાગળ છે. આ તમે જે કરિયાવર આપ્યો છે એનું લિસ્ટ છે. કા તમે કરિયાવર આપ્યો છે એ પાછો લઈ જાઓ અને કાં પછી ન લઈ જવો હોય પાછો તો આમાં એના છૂટાછેડાના કાગળિયા. જે તમારી મરજી હોય ને એ મને જણાવજો. જુઓ, આ દુનિયાની કોઈ માં પોતાની દીકરીનું ઘર ભાંગે ને તો કામ ન કરે. મને તો એમ હતું કે ભગવાને મને અઢળક દીધી છે એટલે મારી દીકરીને કરિયાવરમાં હંધુઈ દઈ. પણ ખબર નહોતી કે આ દેવામાં ને દેવામાં મારી દીકરી એના સંસ્કાર ભૂલી જાહે. એને હું કરવું છે ને હું નથી કરવું એ ભૂલી જાહે. આ એની જેઠાણીને મેણા તોણા મારહે, હા ન બોલવાનું બોલશે. હા, આવી વાતની જો ખબર હોત ને તો હું ક્યારેય કરિયાવર ન દત. હા બેન, કરિયાવર તમે દીધો છે ને, કરિયાવર આપીને ભૂલ નથી કરી. આમાં તમારો કોઈ દોષ નથી. ઘણી દીકરીઓ મોટા બાપની એવી હોય છે કે માવતરને કાંઈ ઈગો નથી હોતો, પણ દીકરીને એ વાતનો પાવર હોય છે ને કે મારા બાપ પૈસાવાળા છે, એને લઈને સાસરિયામાં છે ને એ હકેથી જીવતી નથી અને હામાવાળાને જીવવા દેતી નથી. હાવ હાસી વાત કરી, હાવ હાસી વાત. કારણ કે રૂપિયાનું શું છે, એ તો આજે છે અને કાલે નથી. પણ સંસ્કાર હશે ને તો દીકરીઓ એક નહીં બે બે કુળ તારી જાય. અને હવે તો મારી દીકરી તમારા ઘરની વહુ છે, એને તમારા ઘર મુજબ રહેવું જોઈએ. અને મારા ગયા પછી હંધુ એનું જ છે. પછી જો રૂપિયાનો પાવર કરીને એને જીવવું હોય તો કાંઈ ન બસે, કાંઈ ન થાય. તો મારી દીકરી વતી હું માફી માંગુ છું. હું આવીને મારી મધુને સમજાઈ જાય અને એને કાંઈ કે હું હંધોય કરિયાવર લઈ જાઉં છું. કારણ કે એનો જીબડો એની જેઠાણી આગળ બહુ હાલે છે. હું નથી ઈચ્છતી કે મારી દીકરીના કારણે કોકની દીકરીનું નીચું દેખાય. હા વેવા, તમારી દીકરી મારા ઘરની વહુ છે ને એટલે જ મેં બે શબ્દ એને કીધા નથી. મને આ વાતની ખબર પડ્યા પછી એટલે સીધો હું તમારી જ પાસે આવ્યો છું કે આનો નિર્ણય તમારે શું કરવો એ તમે જાતે વિચારી લેજો. હું જાઉં છું. હા, લેતા જાઓ. હું કરિયાવર લઈ જાય. જેટલો કરિયાવર દીધો છે ને એ હંધોય લઈ જાય. એટલે મારી દીકરીને ખબર પડશે કે એની માએ એને કરિયાવર લોકો પર હુકમ કરવાનો તો આપ્યો, એને દિલથી આપ્યો હતો. હાલ, જય શ્રી કૃષ્ણ. મધુ, બા તમે તમે કેમ અત્યારમાં અહીંયા આવ્યા? આવું પડે ને એવું હતું એટલે આવું પડે. હા, શું થયું વળી? આ તારા ખરડા સસરા આયા હતા આપણા ઘરે. સરસ. અને આવીને તમને કાન ભંભેરી કરી ગયા છે, બરાબર ને? ના ના, કાન ભંભેણી તો શું કરવાના, પણ ઈ જે કહી ગયા છે ને એ હંધી વાત મારા ગળા હેઠે ઉતરી ગઈ છે. કે હું તો વળી શું કહી ગયા કે તમારા ગળા હેઠે હંધી વાત ઉતરી ગઈ? જો બેટા, મને એમ હતું કે તું મારી એકની એક દીકરી છે
તો તને હંધુય કર્યાવર આપું, તને આ ઘરમાં કોઈ કમી ન આવે એ બધી જ વસ્તુ આલું. પણ મને નહોતી ખબર કે આ કર્યાવર જ તારો સંસાર તોડાવશે. પણ બાયમાં કર્યા વર હું સંસાર તોડાવે મારો? તમે આપ્યું છે તો આપ્યું છે, અને હું તમારી લાડકી દીકરી હતી એકને એક. પણ એ લોકોને કોઈ નથી ગમતું, તો એમાં આપણે શું કરવાનું? મારી હંધી વાત સાચી કે એ લોકોને નથી ગમતું. મને એમ હતું કે કર્યાવર આપીશ તો તારે કોઈ દી સાસરીમાં સાંભળવું નહીં પડે, પણ ખબર નહોતી કે કર્યાવર આપવા પછી આવા ડખા ઊભા થાય. એ તો બા છે ને પેલી હોવેલી કઈ લાવી નથી ને કર્યાવરમાં, એટલે બળતરા આલે ને ચડાવ્યા કરે, બીજું કઈ નથી આમાં. તારી હંધી વાત સાચી કે એ કાંઈ નથી લાવી, પણ મેં તને દીધું છે બેટા. એને લીધે આ ઘરમાં જે ડખા ઊભા થઈ રહ્યા છે એ ડખા તો દૂર કરવા પડશે ને. ઈ તો છે ને એની બળતરા બોલે છે, ડખા એટલે થાય છે, અને ડખા થતા નથી, પણ એની બળતરા બોલે ને તો એ બળતરા કરીને બધા ચડાવે આ ઘરમાં, બીજું કઈ છે નહીં. તો મને નથી ખબર કે તમે મારા મોટા હહરાની વાતમાં આવી જાઓ. છો બેટા, તારી હંધી વાત સાચી, પણ આ તારા ઘરડા સસરા જે મને વાત કરી ગયા ને એના પરથી મને લાગે છે કે આ જીવવા માટે કાંઈ કર્યાવરની જરૂર નથી. સુખેથી રહેવા માટે દીકરીને સાસરામાં કર્યાવર આપવાની એવી કાંઈ જરૂર નથી. પણ બા તમે કર્યાવર હંધોય પાછો લઈ જાઓ તો મેળા તો મારે સાંભળવાના રહે ને કુટુંબના બધાયના, કે મોટે ઉપાડે એને માએ ગાડા ભરીને કર્યાવર આપ્યો હતો અને પાછા મોટે ઉપાડે કર્યાવર લઈ ગયા. કોઈના ઘરમાં ભૂખ પડી ગઈ હશે તો કર્યાવર પાછો લઈ ગયા, ત્યારે તમે સમાજને શું જવાબ દેહો કુટુંબને બધાને? જેને જે કેવું હોય ને ઈ કે. હું કોઈનાથી ડરતી નથી અને મને કાંઈ પડી નથી, પણ જો મારી દીકરી આ ઘરમાં દુખી થાય અને કાલે ઉઠીને છૂટાછેડા સુધીની વાત પહોંચી જાય ને એ મારે નથી જોઈતું. પણ બા હું આમાં ક્યાં દુખી છું? અને મને મારા ઘરવાળા છૂટાછેડાનું કીધું જ નથી. હવે તમને કેમ કહેવાય એવા ઈ જ મને ખબર નથી. બાકી એને છૂટું કરવું હોય તો એ આવીને મને નાખી. અંધી વાત હશે, પણ કોક દી એવો આવે ને કે બેટા ન થવાનું થઈ જાય, અને જે દિવસે ન થવાનું થઈ જાય ને એ દિવસે બધું અઘરું લાગે બેટા. એના કરતા આપણે હું જે કહી રહી છું ને એમ કરીએ. આપણે કોઈ મગજમારી નથી કરવાની થતી. ના બા કર્યાવર તો હું પાછો આપીશ જ નહીં તમને, એટલે મારે હું પછી બધાનું સાંભળવાનું? તું ખોટી જીદ ના કર. તને ના પાડી છે ને તો તું ખોટી જીદ નહીં કર. જો કર્યાવર મેં મારી મરજીથી આપ્યો હતો અને લઈ પણ હું મારી મરજીથી જ જઈ રહી છું, એટલે તારે આ બાબતમાં વધારે કાંઈ બોલવાની જરૂર નથી. અને મને ઠીક લાગે ને એ હું કરીશ. અંદર વાંધો ને લઈ જાજો, બીજું હું મારે કર્યાવર ને બડકા પડવા, તમને કર્યાવર જ વાલો હોય તો એને રાખો. મને તો એવું હતું કે મારી માને દીકરી પેલા છે, પણ આજ ખબર પડી કે મારી માને તો કર્યાવર પેલા છે. જો બેટા, મેં તને કર્યાવર દિલથી જ દીધો હતો ને, અને મારા માટે તું પહેલા છે ને એટલે જ મેં આટલું કર્યું છે. પણ હવે મને લાગે છે કે આ રોજના ડખા છે, આ રોજની મગજમારી છે, અને તારા અને તારી જેઠાણી વચ્ચે જે મગજમારી થઈ રહી છે ને એ હંધી વાત મને તારા ઘરડા સસરાએ કરી છે, અને મને લાગ્યું કે આ હંધું ખોટું થઈ રહ્યું છે. એટલે આને સાચું કરવા અને સારું કરવા માટે મારે તારો કર્યાવર પાછો લઈ જ જવો પડશે. તને આપેલો કર્યાવર, રોકડ રકમ, હંધુય હું લઈ જાય. હવે બીજી વાર કર્યાવરની વાત કરીને તારી જેઠાણી કે આ ઘરના કોઈ પણ વ્યક્તિને કાંઈ કહેતી નહીં. આમ તો બા સાચું કોણ, તમારી વાત સાચી છે. મને એમ હતું કે મારા બાપાને રૂપિયા વાળા છે, હું એકને એક છું તો કર્યાવરને લઈને હું વધારે થોડોક પાવર કરતી હતી. પણ મારે તમને કેવું નતું, પણ અમારા ઘરમાં ડખાય અવારનવાર થતા હતા. તો આમાં તો તમે કહો છો સાચી વાત છે, તમે કર્યાવરને લઈ જાઓ ને એટલે કાંઈ અમારે ઉપાધિ જ ન થાય, બેમાંથી કોઈ હોવું ને. તો અમારી ભાભી પણ એને બાપુ ત્યાંથી કાંઈ નથી લાવી, એટલે એને બિચારી જ્યારે હોય ને ત્યાં નીચું જોયા જેવું આ તો કર્યાવરને લઈને. કારણ કે કુટુંબના બધા કહેતા તમારી નાની વહુ કેટલું લાવી ને તમારી મોટી વહુ કાંઈ લાવી નથી, તો બિચારી જ્યારે હોય ત્યાં રડવા માંડતા. કાંઈ વાંધો નહીં, હવે હું લઈ જાઉં છું એટલે આ ઘરની અંદરની અંધી મગજમારી દૂર થઈ જાય. હાલ હું નીકળું. જય માતાજી. સારું, તમે વહેલા હાર લઈ જ જાજો. હા. આમ તો છે ને
બાની વાત સાચી જ છે. રોજ ઉઠીને ઘરમાં ઝઘડા કરવા એના કરતા તો વસ્તુ ન હોય ને એ સારું છે. હાલ કોઈ કામ પતાવું મારું આ બાકી હતું તો